મનુષ્યને એવું લાગે કે મારે છૂટવું છે, દુઃખથી કહો, સંસારથી કહો, જન્મ મરણના ચક્કરથી કહો, પણ છૂટવું છે. હવે છૂટવું છે એવું જ્યારે નક્કી કરે છે ત્યારે એની પાસે એવી સમજણ નથી કે ખરેખર મારે શેનાથી છૂટવું છે. જે વસ્તુને કુદરત છોડાવવાની હોય એમાં આપણે પ્રયત્ન કરવાનો ના હોય, તો કર્મોથી તો કુદરત છોડાવવાની છે, મન વચન કાયાથી પણ કુદરત છોડાવવાની છે, આ સત્તા સંપત્તિ સંબંધોને સાધનોથી પણ કુદરત છોડાવવાની છે. એટલે એ છોડવું એ આપણો પ્રશ્ન ના હોવો જોઈએ. જે કુદરત કરવાની છે આપણે કરવાનું, એ પેલા નક્કી કરવું પડે કે મારે શેનાથી છૂટવું છે. છૂટવું છે જવાબ સાચો છે, પણ શેનાથી? સમજાય છે? જે કુદરત કરવાની છે એમાં તારી પાસે ચોઈસ છે જ નહીં. સમજાય છે? એમાં ચોઈસ નથી આપણી પાસે. આપણે છૂટવાનું શેનાથી છે? મન વચન કાયાથી તો સમયસર છોડાવવાની છે કુદરત. આ સત્તા સંપત્તિ સંબંધોને સાધનોથી પણ છોડાવવાની છે, કર્મથી પણ છોડાવવાની છે. કર્મ પતી જાય એટલે તમે છૂટા જ છો. તો પછી આપણે છૂટવું છે શેનાથી? ત્યારે જ્ઞાની કહે છે કે છૂટવાનું અજ્ઞાનથી છે. શેનાથી? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ છે, અને જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી જન્મ મરણ છે. એટલે છૂટવાનું અજ્ઞાનથી છે. અને અજ્ઞાનને જ્ઞાન આપણે માનેલું છે. એ અજ્ઞાનને અજ્ઞાન આપણે માનવું પડશે. અમારા ફાધર મધર છે, અમારા ભાઈ બહેન છે, અમારા પતિ પત્ની છે, અમારા બાળકો છે, અમારી સંપત્તિ છે, અમારા સંબંધો છે, સાધનો છે, એ બધું રિલેટિવ સત્ય છે, એ આપણું નથી. એ રિલેટિવ સત્ય બધું આનું છે. અને આનું પણ કેવું? હિસાબ પૂરતું. કેટલું? અને આ આપણે નથી, બોલતા નથી. બરાબર કે નહીં? આને તો છેલ્લે બાળી નાખવાનું છે. એટલે આના આધારે જે વસ્તુ છે એનો એન્ડ આવી ગયો કે લાવવાનો? આના આધારે જે બધી વસ્તુ ટકેલી છે, સત્તા સંપત્તિ સંબંધો સાધનો, આનો એન્ડ આવે એટલે બાકીનો બધાનો એન્ડ આવી ગયો. લાવવાનો નથી. તો આપણે અજ્ઞાનથી છૂટવાનું છે. અજ્ઞાન શું છે? હું શરીર છું, આ શરીરને હું ચલાવું છું. શરીર એટલે આ મન વચન કાયાને હું ચલાવું. પહેલું અજ્ઞાન હું શરીર છું તે. બીજું અજ્ઞાન આ મન વચન કાયાને હું ચલાવું છું. ત્રીજું અજ્ઞાન આ મન વચન કાયા જે ભોગવે છે તે હું ભોગવું છું. આ બધું અજ્ઞાન. સામેવાળાના મન વચન કાયા છે એને એ ચલાવે છે. મારી પાસે જે છે સત્તા સંપત્તિ સંબંધોનો સાધનો એ બધા મારા છે, માલિકી. આ મન વચન કાયા જે ક્રિયા કરે છે હું કરું છું, કરતા પણ આ અજ્ઞાન કાઢવાનું છે. ક્રિયા બદલવાની, ક્રિયા પાછળ રહેલું અજ્ઞાન છે એને ઇરેઝ કરવાનું છે. શું કરવાનું છે? અને એ ઇરેઝ કરવાનું છે સનાતન સત્યથી. હું શરીર છું એનું અજ્ઞાન કાઢવું હોય તો કેવી રીતે કાઢવાનું? હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. એટલે હું શરીર છું એ અજ્ઞાન નથી જાય. આ સતત યાદ રહે તો આ અજ્ઞાન ખલાસ થતું જાય. અને બીજું અજ્ઞાન આ મન વચન કાયાને હું ચલાવું છું,
મન વચન કાયા જે ભોગવે છે એ હું ભોગવું છું, એ અજ્ઞાન કેવી રીતે જાય? તો કહે છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર બસ, પછી મારા હોય કે કોઈ ના પણ હોય. તો હવે કુદરતી રચના છે, એમાં તો પછી કુદરતી રચના જોતા આવડે તો પછી માલિકી પણ ને કરતા પણ તો રહે જ નહીં. જયારે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, બધી જ અવસ્થા ઓલ, તો પછી માલિકીને કરતા પણ ક્યાં રહ્યું? કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે જ રહે છે. મન વચન કાયા અને તેની અવસ્થા બધું જ કુદરત પાસે રહેશે. એટલે એને કુદરતી રચના જોશો તો માલિકી ભાવ કરતા ભાવ બધું ખલાસ થઈ જશે. આ બે અજ્ઞાન આપણે કાઢવાના છે આપણી દ્રષ્ટિમાંથી. શેમાંથી? ક્રિયામાંથી નહીં. ક્રિયા બદલવાની છે, ક્રિયા ફેરવવાની છે, એ આપણો વિષય નથી. પણ આપણી દ્રષ્ટિમાં ક્રિયામાં કર્તાપણું છે, વસ્તુ કે વ્યક્તિમાં માલિકીપણું છે, એ કાઢવાનું છે. અને મન વચન કાયા હું છું એ કાઢવાનું છે દ્રષ્ટિમાંથી. શેમાંથી? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ બદલવાની છે, સૃષ્ટિ બદલી શકીએ નહીં. અજ્ઞાન કાઢવું એને મુક્તિનો માર્ગ કહે છે. મન વચન કાયાને બદલવું એને મુક્તિનો માર્ગ કહેતા નથી. કારણ કે મન વચન કાયા તો આપણે બદલી શકીએ એમ નથી. પછી મહેનત કરવાનો શું અર્થ? જે વસ્તુ આપણા હાથમાં જ નથી એના માટે મહેનત કરવાનો શું અર્થ? રામ ભગવાન શ્રી રામ એમનો વનવાસ બદલી શક્યા? ના. ભગવાન શ્રી કૃષ્ણ મહાભારત રોકી શક્યા? ના. કોણ બદલી શકે? બોલો, કોઈ બદલી શકે? એટલે પોતાના મન વચન કાયા બદલવા કે પરિવારના લોકોના મન વચન કાયા બદલવા એ તો અજ્ઞાન છે. એ અજ્ઞાન છે. અને અજ્ઞાન કાઢવું એ મુક્તિનો માર્ગ છે. હું કોણ છું અને કરે છે કોણ? આ બે પ્રકારના અજ્ઞાન છે. હું કોણ છું અને કરે છે કોણ. એ દ્રષ્ટિમાંથી ઇરેઝ કરવું એનું નામ આધ્યાત્મ વિજ્ઞાન. આ આધ્યાત્મ વિજ્ઞાનને કોઈ ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન, ક્રિયાકાંડ કે સંસ્થા સાથે લેવા દેવા નથી. આ આધ્યાત્મ વિજ્ઞાન કુદરતના કાનૂન ઉપર આધારિત છે, સનાતન સિદ્ધાંત ઉપર આધારિત છે. એને ધાર્મિક નિયમો, સાંપ્રદાયિક નિયમો કે સામાજિક નિયમો સાથે કોઈ લેવા દેવા નથી. સમજાય છે? એને કુદરતના કાનૂન સાથે લેવા દેવા છે, જે બધાને એક જ સરખો લાગુ પડે છે. સમજાય છે? આ જેટલું સમજાય એટલું આપણું કામ થાય. એટલે આધ્યાત્મ વિજ્ઞાન એ અજ્ઞાન કાઢવાનો માર્ગ છે. શું કાઢવાનો માર્ગ છે? અને એ અજ્ઞાન દ્રષ્ટિમાં છે. ક્યાં છે? મન વચન કાયાની અવસ્થામાં. મન વચન કાયા પોતે કુદરતે બનાવેલું મશીન છે. કોને બનાવેલું? જે આપણે સવારે સમજાવ્યું હતું. અને મશીનને ચલાવે પણ કુદરત છે, હવા, પાણી, ખોરાક આપીને. અને કર્મ ભોગવવાના સંજોગો પણ કુદરત આપે છે. યસ કે નો? આપણી પાસે કોઈ સ્વતંત્રતા છે? અને સ્વતંત્રતા ના હોય છતાં આપણે કહીએ કે ભાઈ આ ક્રિયા કરી એનો પુરુષાર્થ માનું છું, તો પુરુષાર્થ કહેવાય? પરિણામ કહેવાય. પણ એને પુરુષાર્થ માનો છો એ અજ્ઞાન. એ દ્રષ્ટિમાંથી કાઢવું પડશે. ક્રિયા બદલવાની નથી, પણ એને પુરુષાર્થ કહેવાય. એ દ્રષ્ટિ બદલવી પડશે. તો એને શું કહેવાય? તો કે કુદરતી
રચના, બસ આટલું જ. એમાં કઈ મહેનત છે? એમાં મહેનત કઈ છે? મહેનત જ નથી કોઈ જગ્યાએ. પણ આપણી ટેવ પડી ગઈ છે મહેનત કરવાની. એ ક્રિયાને જ પુરુષાર્થ માનવું એવી દેખા દેખીથી ટેવ પડી ગઈ. કેવી પડી ગઈ છે કે પેલા આમ કર્યું તો હું આમ કરું, પેલા આમ કર્યું તો હું આમ કરું. આવું થઈ ગયું, દેખા દેખી. સમજાય છે? એ અજ્ઞાન ને બરાબર ઓળખવું પડશે, અને એ ઓળખ્યા પછી આ વિજ્ઞાનની હેલ્પથી એને ઇરેઝ કરવું પડશે, ભૂસી નાખવું પડશે આપણી દ્રષ્ટિમાંથી. શેમાંથી ભૂસવાનું? જેને કારણે એ અજ્ઞાનનો ઉપયોગ થાય નહીં. હોય તો ઉપયોગ થાય ને. આપણે ઇરેઝ કરી નાખીએ પછી કેવી રીતે થાય? કુદરત તો ચોખ્ખું જ કહે છે કે જન્મથી મોત સુધી મન, વચન, કાયા દ્વારા તમે જે કંઈ કરો છો એના માટે તમે જવાબદાર નથી. કારણ કે બધા સંજોગો મનના, વચનના, કાયાના હું જ આપું છું. અને સંજોગો એ ગયા અવતારના કર્મના ફળ રૂપે આપું છું. માટે આજે આ શરીર પાસે કોઈ સ્વતંત્રતા નથી, કારણ કે આ શરીર તો ફ્રેશ છે. કર્મ તો ગયા અવતારમાં બાંધેલા છે, ભોગવે છે આ શરીર દ્વારા. તો આ શરીર કઈ રીતે જવાબદાર હોય? હોય ના હોય. અને લોકો આને જવાબદાર કરે છે કે એને ખાવા નહીં આપવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? બી આને શું લેવા દેવા? આવી અજ્ઞાનતા છે. એટલે બધું ઊંધું ચાલે છે. કેવું ચાલે છે? એટલે દાદા કહેતા હતા ઉલટાને ઉલટું કરીએ તો સુલટું થઈ જાય. શું થઈ જાય? ઉલટાને ઉલટું કરો તો સુલટું થઈ જાય. સમજાય? એટલે આવું છે. એટલે આ વિજ્ઞાન જેમ જેમ સમજાશે એમ તમારું કામ થઈ જશે. શું છે? પ્રશ્ન પૂછો કે હવે. કૃપાળુદેવ એ માન જાય તો મોક્ષ છે, તો માન ઉપર કેમ ભાર આપ્યો છે? માનનો મતલબ થાય કે જે કંઈ પણ આવડત છે પ્રકૃતિમાં, એ પ્રકૃતિમાં રહેલી આવડતને પોતાની આવડત માને છે, માટે માન. આવડત પ્રકૃતિની છે, અને પ્રકૃતિની કોઈ પણ ક્રિયા એ કુદરતી રચના છે. પણ એ માને છે કે મારી પ્રકૃતિ છે, મેં કર્યું, મેં વિચાર્યું, હું બોલ્યો, બસ આ માન આવી ગયું. ખરેખર તો ઉકલી રહ્યું છે. આપણે કશું મન, વચન, કાયના લેવલે સ્વતંત્રતાથી કશું કરી શકીએ એમ? જે વીટેલું છે એ જ ઉકલે છે. વીટેલું છે એ જ ઉકલે છે. એટલે સંઘર્ષ કરવાનો જ ના રહ્યો ને. વીટેલ ઉકલે છે. ફક્ત એને કુદરતી રચનાથી જોવા જાણવાનું રહ્યું. બોલો. આપના 2-3 સત્સંગ આપણે પેલા જોયેલા, ને મને જે પ્રશ્ન લખ્યા જોયેલો કે જવાબ વિના થાય તો કશો તમને જવાબ 100% પૂછતા નહીં આવડે એટલે મેં લખ્યું છે, ખબર નહીં. કશો વાંધો જેવું હશે તે. પૂજ્ય સ્વામીજી આપના ચરણોમાં દંડવત પ્રણામ. આપણે કુદરતી રચના તરીકે સંજોગોને નિહાળ્યા એટલે બસ આપણું કામ પતી ગયું. કારણ કે કુદરતી રચના નહીં નિહાળો તોય કુદરતી રચના છે. તમે નહીં નિહાળો તોય આપણી પાસે તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ એ નથી. જે કઈ સંજોગ ઉભા કરે છે એ જ પ્રમાણે તમારે વર્તવું પડે છે. તમારી સામે વાઈફ આવે તો હસબન્ડનો રોલ કરવાનો,
દીકરો આવે તો બાપનો રોલ કરવાનો, બાપ આવે તો દીકરાનો રોલ કરવાનો, પણ તમારી પાસે સ્વતંત્રતા સંજોગ આધીન તમારે રોલ કરવાનો, તમારી સ્વતંત્રતા સમજાય છે ને સંજોગ કુદરત ઉભા કરે છે એ તમારી પાસે ચોઈસ નથી. ને જે કઈ બને એ જ કુદરતી રચના, આપણે ઉભા કરી શકીએ નહીં. રામને વનવાસ જવું પડ્યું એ એમને ઉભું કર્યું? સંજોગો. રામે રાવણને સાથે યુદ્ધ કર્યું એમને ઉભું કર્યો સંજોગ? મહાભારત કૃષ્ણ ભગવાન ઉભું કર્યું? સંજોગ આધીન. સમજાય છે? ભગવાન મહાવીર ના માતા પિતાનું અવસાન થયું એટલે ભગવાન મહાવીર એમના મોટા ભાઈ ભાભીને કીધું કે હવે મને દીક્ષા લેવાની અનુજ્ઞા આપો. મોટા ભાઈ ભાભીએ ના પાડી દીધી. તીર્થંકર હોય તોય ના પાડી દીધી. શું કરે? સમજાય છે મારી વાત? એવું એ જ કર્મ નાખેલો. જો સમય પાક્યો આ બધું સમજવું પડે. કોઈની પાસે સ્વતંત્રતા નથી. હવે આપણે યુવાનીમાં અજ્ઞાનતાથી જાણી દોષો કરેલા છે, એવા કે અણહકના વિષયો, દ્રષ્ટિ દોષો, ચેનચાળા, એ દોષો આ પૂતગલને અંતે અગ્નિ સંસ્કારથી ભસ્મ થઈ જાય. એ ઉકલ્યા એ ગયા જ છે. મગજમાંથી કાઢી નાખો તો ગયા છે. શું કીધું? કુદરતે તો એનો એન્ડ લાવી દીધો, બરાબર છે. આપણા મગજમાંથી જવા જોઈએ. ક્યાંથી જવા જોઈએ? સંજોગોનો એન્ડ આવી ગયો છે, બરાબર છે. એ લાવવાનો, પણ સંજોગો આપણી મગજમાં રહી ગયા છે, એનો એન્ડ લાવવો પડશે. યસ કે નો? બસ એને કુદરતી રચના જુઓ, પતી ગઈ વાત. જ્યારે યાદ આવે ત્યારે શું જોવાનું? કુદરતી રચના. આ પ્રકૃતિએ જે કંઈ કર્યું, જે કંઈ ભૂતકાળમાં, એ સંજોગ વગર કર્યું? તો સંજોગ કોણે આપ્યો? તો પછી મારી વાત સમજાય છે? તમે કોઈને જોયું, કોઈ જોઈને આકર્ષણ થયું, પણ એ સંજોગ કોણે ઉભો કર્યો? પછી તમે તમારી જાતે તો ઉભો ના કરી શકો. એ વખતે ભલે કુદરતી રચના નતું જોયું, પણ અત્યારે જયારે સંજોગ ફેરથી જયારે યાદ આવે ત્યારે કઈ રીતે જોવાનો? કુદરતી રચના. બસ આપણું કામ પતી ગયું. બીજું ઊંડા ઉતરવાનું નહીં. આવું ના હોવું ઘટે. આવું ના હોવું ઘટે. એ ક્યારે કરવાનું? કે જ્યારે એ સંજોગ ફેરથી ઊભો થાય મનમાં, તે વખતે પણ તમને આકર્ષણ હોય તો કેવું પડે કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે. કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. જ્યારે તમે એને કુદરતી રચના જોઈ શકતા ના હોય ત્યારે. સમજાય છે ને? કુદરતી રચના જોતા હોય તો કશો વાંધો નથી. ખ્યાલ આવે? જ્યારે આપણે આ પૂતગલમાં એ પરમાણુનો સંજોગ થયો ત્યારે એ પરમાણુ બિલકુલ શુદ્ધ જ હતા, રાઈટ? આપણે છે તે આપણા એનાથી બગાડ્યા એને, તો તેને પ્રત્યે આપણે પાછા એને અત્યારે નથી બગાડ્યા. ગયા અવતારમાં બીજ નાખેલા એનું અત્યારે ખાલી ફળ આવે છે. સમજ્યા? આજે રામ અને રાવણ ઝઘડે છે એ ઉકલતા કર્મો છે, નવા કર્મો નથી. વીટેલા શું થાય છે? સમજાય છે? વીટેલા ઉકલે છે. સમજાયું? એમાં આપણે શું કરી શકીએ? એમાં આપણે ક્યાં માનવાની જરૂર છે કે મેં કર્યું? કુદરતી રચના જ જોવાનું. તો છૂટા. મેં કર્યું તો પાછા બંધાયા. સમજાય છે? આપણે બોલીએ ખરા રોજ કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પાછું બાદ મેં કર્યું એમ માનવાનું. બે વસ્તુ બનાય પછી ગોળ ગોળ થઈ જાય. શું થઈ જાય? મેં સવાર નથી કીધું? એક બાજુ આપણે કહેવાનું કે ઓરંગ શક્તિ વાળો છું એ બોલવાનું, અને બીજી બાજુ શક્તિ ફોટા પાસે માગવાનું.
કેવું કહેવાય? તમે પોતા પાસે શક્તિ માગો છો એનો વાંધો નથી, પણ તમારી બિલીફમાં તો દ્રષ્ટિમાં એ હોવું જોઈએ કે હું જ અનંત શક્તિ વાળો છું અને પોતા પાસે શક્તિ માગે છે એ પ્રકૃતિનો ઉદય કર્મ છે, તો વાંધો નથી. પણ પ્રકૃતિ જે કરે છે એને તમે પુરુષાર્થ માનો છો, એ તો તમારું અજ્ઞાન છે. અને આપણે કાઢવાનું શું છે? અજ્ઞાન કાઢવાનું છે, સંજોગોને બદલવાના. હવે સમજાય છે? સમજાય છે તમને? કાઢવાનું અજ્ઞાન છે. અજ્ઞાન કાઢવામાં મહેનત નથી, પ્રકૃતિ બદલવામાં મહેનત છે. અને અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયનો વિષય નથી. આગળ લઉં. અનુકૂળ હોય છે. આ ચેતન શુદ્ધ છે, તેમ છે તત્વો પણ શુદ્ધ છે. એ તો આપણા ચેતનની હાજરીથી આપણે અશુદ્ધ કરેલા, તોય આપણને મોક્ષે જવા દે ને, ઉકલી જાય એટલે જવા દે. પહેલા રાગદ્વેષ કર્યા એટલે આ કર્મ આવ્યા. હવે આજે રાગદ્વેષ ના કરો, કુદરતી રચના જુઓ તો ઉકલી ગયા. તો તમને રોકે? અને આજે ફેરથી રાગદ્વેષ કરશો તો પાછું ચાલુ રહેશે. આજે તો ઉકલી રહ્યા છે, પણ ઉકલી રહેલા સંજોગોમાં તમે રાગદ્વેષ કરશો, મેં કર્યું, તે કર્યું, મારું છે, તારું છે, તો પાછા નવા કર્મો ઉપાશે. પણ જો કુદરતી રચના જોયું તો નવા બંધાશે. એમાં ક્યાં ચમત્કાર આવે છે? કેવું સીધું સાધું વિજ્ઞાન છે પ્રભુ. છે કોઈ અઘરું? કરીને થાકી ગયા આપણે. આમ કરો ને આમ કરો, આમ કરો ને આમ કરો. પછી કે કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થાય કે ના થાય? આવું છે. અમને જાણવાની લાલસા છે કે આપને દાદાજીનો સંયોગ કેવી રીતે પ્રાપ્ત થયેલો, આ વિશેષ કૃપાને પાત્ર થવા શું પ્રયત્ન કરેલા જેથી અમને રાહ મળે. હવે આ શું છે કે આમ તો કોઈ એવો પ્રયત્ન નહીં કરેલો અમે, પણ અમને વિજ્ઞાનમાં ખાલી રસ હતો. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન અમને પહેલી વખત 76 આપતાવાણી એક મળી. 76 77 દાદાજી મળ્યા ગાંધીનગર પથિકાશ્રમ. અને પછી 6 મહિના પછી જ્ઞાન મળ્યું અમદાવાદમાં જ. ખ્યાલ આવ્યો? અને અમને દાદાજી જે કંઈ કહેતા હતા, અમને પહેલી મુલાકાતમાં પણ જે અમે દાદાની મુલાકાત થયા પહેલાં પણ જે આપતાવાણી વાંચી હતી, એ આપતાવાણી વાંચી અમને તો ખાલી 2 શબ્દો અમારા માટે અપીલ કરી: વિજ્ઞાન અને વ્યવસ્થિત શક્તિ. બીજા બધા શબ્દો તો અમને ખબર જ હતી. સમજાય છે અમને? એટલે આ વસ્તુએ અમને અસર કરી. વિજ્ઞાન કે મુક્તિનો માર્ગ એ વિજ્ઞાન છે, એ ક્રિયા નથી. અને વ્યવસ્થિત શક્તિને આધારે ખબર પડી કે વ્યવસ્થિત શક્તિ એટલે આખા બ્રહ્માંડને ચલાવે છે, ખાલી કર્મ અને કર્મ ફળ નહીં. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ, દિવસ રાત, ઉનાળો, શિયાળો, ચોમાસું. સમજાય છે? કોઝ ઇફેક્ટ, આ બધું જે છે એ કુદરતનું સંચાલન છે. એનું નામ વ્યવસ્થિત શક્તિ. એ પહેલા કર્મનો સિદ્ધાંત માનતા હતા કે જે કર્મ કર્યા છે એ ભોગવવા પડે, બાકીની દુનિયાનું ખબર નથી. તે વ્યવસ્થિત શક્તિથી આ ખબર પડી. એટલે વ્યવસ્થિત શક્તિ શબ્દ મને ગમ્યો એમનો, અને બીજું વિજ્ઞાન શબ્દ ગમ્યો. આ 2 શબ્દે મને અસર કરી હતી આપતાવાણી એકમાંથી. પહેલો પરિચય એમને મળ્યા પહેલા. સમજાયું? પછી તો ઘણું બધું મળવાનું થયું. હા, ફ્રીક્વન્ટલી. એને આપણે કહી શકીએ કે તમારા પૂર્વની લિંક એમની સાથે કઈ પૂર્વનું તો હોય ને, પૂર્વનું ના હોય તો ભેગું જ ના થાય ને. પૂર્વનું જ હતું આ, કે આ અવતારની મહેનતથી થયું પૂર્વનું જ હતું, બધું જ પૂર્વનું હતું.
તમે બરોડા જતા હતા દાદાને મળવા? હા તો જવું જ પડે. બરોડા હોય, ખંભાત હોય, સુરત હોય, ભરૂચ હોય, નવસારી હોય, મુંબઈ હોય, જ્યાં જેવા સંજોગો હોય એ પ્રમાણે જઈએ. અને વિધિ આટલી લાંબી કરતા હતા કલાક સુધીની દાદા તમે? જ્ઞાન વિધિ. હા, જ્ઞાન. જ્ઞાન વિધિ અમે હતા ત્યારે કરતા આ બધું બોલાવે, આત્માના ગુણો બોલાવે. વિધિ આખી જ્ઞાન વિધિ એ વ્યવસ્થિત થતા સૂર્ય ચંદ્ર બ્રહ્મા આખા બધું? બ્રહ્માંડને માટે બધે જ વ્યવસ્થિત છે. બસ એ દ્રષ્ટિ એ એમના થકી મળે. સમજાય છે? બાકી જ્ઞાની પુરુષ દાદા ભગવાનને અમે ક્યારે પ્રશ્ન નથી પૂછ્યા કે ન સામાજિક પ્રશ્ન પૂછ્યા, ન ધાર્મિક પ્રશ્ન પૂછ્યા, કે નથી આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યા. કોઈ દિવસ પૂછ્યા નથી અને પૂછવાનું મન પણ થયું નથી. કારણ કે એ જે કંઈ પણ બોલતા હતા એ બધું સમજાઈ જતું હતું. ના સમજાય તો હું પૂછું ને. એ જે બોલતા હતા એ મને સમજાઈ જતું હતું. સમજાય છે? એટલે પ્રશ્ન નતા પૂછ્યા. પણ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને અમારા ઉપર ટ્રસ્ટ બહુ હતો. શું હતો? બહુ જ હતો. 82 થી એ વિદેશમાં આવવાની શરૂઆત કરી અમે. ક્યારથી? 82. પછી 83માં ના આવે, પછી 84માં આવ્યા, 85, 84, 85, 86 અને 87. કુલ 5 વર્ષ આવ્યા. બાકીના 4 વર્ષ દાદાએ અમને કીધું કે તું અમારી સાથે આય વિદેશ યાત્રાએ. મને ઇન્ટરેસ્ટ નતો. વૈરાગ્ય જીવ, નાની ઉંમર દીક્ષા લેવા વાળો જીવ કેવો હોય? પેલા 5મા ધોરણમાં એલ્યુમિનિયમની બેગ લઈ જતો હતો. મારી મોટી સિસ્ટરની એલ્યુમિનિયમની બેગ આવતી, ખબર છે? પેટી નાની સ્કૂલની. હા, તે 94માં પહેલી વખત અમેરિકા આવ્યો ત્યારે એ જ બેગ લઈને આવ્યો હતો. ખ્યાલ આવ્યો? અને ગુરુ પૂર્ણિમામાં બધાએ માથે મૂકેલી. સમજાય છે? એ જ બેગ. તો અહીં ગુરુ પૂર્ણિમા તમે અહીં કરી હતી? હા, ઓકરી ટેરેસ વસંતભાઈ પટેલને ત્યાં. પહેલી. એ વખત તો બહુ યંગ હતું. 27 વર્ષ પહેલા તો યંગ જ હોઉં ને. ત્યારે તો આટલું બધું ગ્રુપ નહીં હોય ને તમને ઓળખવા વાળું. સંઘનું તો ખરું બધું. સંઘ નહોતું બધું. 1100 મહાત્મા આવ્યા હતા ગુરુ પૂર્ણિમામાં. 1100-1200 આવ્યા હતા. દાદાના દેહ વિલય પછી સૌથી પહેલી વખત આટલા મહાત્માઓ ભેગા થયેલા 94માં. ને અમારી ફર્સ્ટ ટ્રીપ હતી. સમજાય છે? ફર્સ્ટ ટ્રીપ. તે જોબ કરી એ જ અરસામાં? ના, એ તો 2001. એટલે આવી રીતે દાદાનો પરિચય મને થયેલો. અને દાદા દર વખતે મને કે તું મારી સાથે આવી કે છે અમેરિકા. હું ઉપર દાદા હજુ મને વિચાર જ નથી આવતો. નથી મને વિચાર આવતો કે નથી મારા સામાજિક સંજોગો એવા કે હું આવું. સમજાય છે? એટલે દર વખતે દાદા પૂછે. અને સચ્ચિદાનંદ સંઘની અંદર જે જીએ શાહ સાહેબ હાલ તો નથી અત્યારે, એ જીએ શાહ સાહેબ એ દાદાને 1985માં એવું કહેતા હતા કે દાદા કમલેશ શાહ ના પાડે છે તો તમે બીજા કોઈ આપતો પુત્રોને કોને કે મારી સાથે આવે. એ વખતે તો 32 આપતા પુત્રો હતા. કેટલા? છેલ્લે 24 થઈ ગયા. પછી કેટલાય લગ્ન કરી નાખ્યા. હા,
તો કહે છે કે એ ના પાડે છે તો બીજાને લઈ જાય. તો દાદાને જે કોહિનૂર જોર લાગે તેને જ તકાશે ને. ના, એટલે દાદાને એવું જ્યારે એમને કીધું, પૂછ્યું જ્યારે જીએ શાહ સાહેબે કે એ ના પાડે છે તો બીજાને કહો, ત્યારે દાદાએ શું જવાબ આપ્યો એ કહું છું. દાદાએ શું કીધું કે એ તો ચારિત્રએ લઈને આવ્યો છે અને જ્ઞાને લઈને આવ્યો છે, અને આ લોકોને તો મેં આપેલું છે. ના સમજાયું? એ તો છેલ્લા 4 અવતારથી આચાર્ય થઈને આવ્યો છે એટલે ચારિત્રએ લઈને આવ્યો છે અને જ્ઞાને લઈને આવ્યો છે. આ લોકોને તો મેં આપ્યું છે કે છે. સમજાય છે? એટલે કે આ લોકો લઈ જઈને શું કરું? અને અમે લોકો તો 1981-82 થી સત્સંગ કરીએ છીએ, આજના થોડા કરીએ છીએ. ક્યારથી? 40 વર્ષ થઈ ગયા સાહેબ. આજકાલના કરતા દાદા ભગવાનની હાજરીથી, પણ એમની આજ્ઞાથી. સમજાય છે? એટલે અમારા માટે આ નવો વિષય નથી. સમજાય? એમની હાજરીથી સત્સંગ કરતા હતા. તે વખતે તો ગામડે ગામડે ફરતા હતા. આવું હતું. છેક સુધી આવો. એટલે કહેવાનો મતલબ કે અમને દાદાનું જે આકર્ષણ હતું ને એ ખાલી વિજ્ઞાન પૂરતું હતું. કેવું હતું? બીજી કોઈ બાબતમાં અમને રસ નહીં. એ જે કંઈ બોલે એમાં વિજ્ઞાન શું છે એટલું અમે ઝીલી લેતા. બીજી કોઈ બાબતો હોય તો એમાં રસ નહીં. એમની ધંધાની વાત કરે, બીજી ત્રીજી વાત કરે, એમની સામાજિક લાઈફની વાત કરે, એમાં બહુ રસ નહોતો. પણ વિજ્ઞાનમાં રસ કરો. પહેલેથી દ્રષ્ટિ જેવી હતી અમારે. સમજાય છે? એટલે અમે આ રીતે જ્ઞાની પુરુષ દાદા ભગવાને અમને ઓળખી લીધા છે. ઓળખી લીધા હતા એમને કે આ શું છે, ક્યાં લાવે. એમનો ભાવ હતો કે હું મને તૈયાર કરું જ્ઞાન આપવા માટે. મને ઇન્ટરેસ્ટ જ નહોતો. સમજાય છે મારી વાત? મને એમાં ઇન્ટરેસ્ટ ક્યારે મને વિચારે નથી આવ્યો. મને એવું વિચાર આવે કામ માટે કે મને કેમ અનુભવ ના થાય, એમને થયો. બીજું કઈમાં રસ નહીં મને. અને કુદરતી એક દિવસે આખો આ અનુભવ ખુલ્લો થઈ ગયો દર્શન રૂપે. સ્પેશિયલ દિવસ હતો? ના, ગ્રેજ્યુઅલી જ ઓપન થયું. સમજાય છે? અને આખું આ દર્શન ખુલ્લું થયું ત્યારથી અમે કહીએ છીએ કે આ આધ્યાત્મ વિજ્ઞાન, અને આધ્યાત્મ વિજ્ઞાન એ અમારો અનુભવ છે, એના માટે અમે જવાબદાર છીએ અને એ તમને સમજાવી દેશે. આ કોઈનું વિજ્ઞાન સમજાવતા નથી. અમને જે અનુભવ થયો એ જ કહીએ છીએ અને એના માટે અમે જ જવાબદાર. સમજાય છે? આવી રીતે આખી અમારી લાઈફ ગયેલી છે. અને અમારા જેવા દાદા ભગવાને તૈયાર કરેલા, ભલે ડેવલપમેન્ટ ઓછું વધતું બધાનું હોઈ શકે, પણ દાદા ભગવાને આવા 24 આપતા પુત્રોને તૈયાર કર્યા. કેટલા? કેરનપુર એરિયા જ ને બધા? ના, કેરનપુર નહીં, સિંગોદ, સંયમધામ, સિંગોદ,
કડોદ મળી પાસે ત્યાં આશ્રમ છે. બધા સાથે જ ત્યાં આગળ. ના એટલે એટલે હેડ ક્વાર્ટર્સ કહેવાય. ત્યાં બધા હોય નહીં, કોઈ મોટો પ્રસંગ હોય તો ત્યાં જાય, પણ એ હેડ ક્વાર્ટર્સ કહેવાય આપતા પુત્રોનું. સિંગોદ. સિંગોદ બામણી બારડોલી નજીક. બારડોલી નથી, બારડોલીથી 15 કિલોમીટર. કડોદથી 2 કિલોમીટર. હા, કડોદથી 2 કિલોમીટર મળી તરફ જાઓ ને તો 2 રોડ ઉપર જાય. દાદાએ જગ્યા પસંદ કરી. પસંદ દાદાએ કરી હતી. કન્સ્ટ્રક્શન પાછળથી થયું, પણ પ્લેસ દાદાએ નક્કી કર્યું હતું. ત્યાં બધા રોડ ટચ રહી શકે એમ. રહી શકે એ એમનો અંતરાશય હતો. નહીં તો દાદા તો બરોડામાં હતા ને. આપણે એમને કુદરતી જગ્યા ત્યાં આપી મહાત્માએ, તો નક્કી કર્યું કે આ આપતા પુત્રો માટે સરસ છે. ડોનેટ એમને કઈ લીધી નથી, મહાત્માએ આપી એમની જમીન. હા એટલે ડોનેટ થઈ. તો સમજાય ને? એટલે આવી આખી હિસ્ટ્રી છે. હવે એમાંથી જે પૂછવું હોય પૂછો તમારે. પેલું છે ને સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાન, એમાં કહે છે ને કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્મા વિચાર કરે દાદાજી ધરે છે બે હાથું, મોકલે છે લશ્કર આખું. તે મોકલે લશ્કર આખુંમાં સમજાતું. એટલે કે જ્યારે તમે આ ઉપસર્ગ ને પરીક્ષા આવે, આ મહાત્મા છે એને ઉપસર્ગ પરીક્ષા આવે ત્યારે દાદાજી ધરે છે બે હાથું. દાદાજી એટલે અંદર રહેલો શુદ્ધાત્મા. એના પદમાં તમે રહો છો તો આ દેવી દેવતાઓ તો હાજર જ છે ને. અંતર્મુખ રહેવાનું. દેવી દેવતાઓ પણ મનુષ્ય ભાવ ઝંકે છે, અને ડેવલપ થયેલો મનુષ્ય હોય તો એની સેવાનું પણ એ નિમિત્ત બને. જેમ તીર્થંકરોની સેવા કરતા હોય, ચક્રવર્તીઓની કરતા હોય, એવી રીતે પવિત્ર પુરુષોની સેવા. પવિત્ર એટલે જે પોતે શુદ્ધાત્મા પદમાં રહે છે તે પવિત્ર. પવિત્ર એટલે મન વચન કાયાથી નહીં, શુદ્ધાત્મા પદમાં રહે છે તે. એવા લોકોને શું કહેવાય કે ક્ષત્રિય પણ કેવી રીતે મળે કે મારે બધા સાથે લડીને રાજ્ય કરવું છે ને પછી આમાં કઈ રીતે આગળ વધી શકે? ક્ષત્રિયપણું એટલે શું કહેવાય કે જેમ પ્રકૃતિના પક્ષે ક્ષત્રિયપણું એટલે મરી જવું, મરી ફીટવું, પણ મેળવીને રહેવું, અને ક્યાં તો મરી જવું, એને ક્ષત્રિયપણું કહેવાય. જે વસ્તુ મારે જોઈએ છે એના માટે યુદ્ધ કરવું, ક્યાં મેળવવું ને ક્યાં મરી જવું, એને ક્ષત્રિયપણું કહેવાય. એ રિલેટિવ ને આ રિલેટિવમાં કહેવાય. એવું આધ્યાત્મની અંદર પોતાના સ્વરૂપના માટે મરી પીટવું, 1 અવતાર 2 અવતાર 5 અવતાર ખાલી આત્માની શોધ માટે, એ ક્ષત્રિયપણું કહેવાય. પછી આનું જે થવું હોય થાય, એને ક્ષત્રિયપણું કહેવાય. જૈનમાં બધા દીક્ષા ગઈ છે એક ક્ષત્રિય પણ ના, એ ક્ષત્રિયપણું ના કહેવાય. એ આત્મા માટે નથી ને, એ દીક્ષા લે છે તો ઉદય કર્મ છે. પણ આ તો જે આત્મા માટે જીવતા હોય એની વાત છે. એ ઉદય પણ આત્મકલ્યાણ માટે આવ્યો કહેવાય જ નહીં. આત્મકલ્યાણ માટે આવ્યો એવું કહેવાય ખરું, પણ તમે આત્મકલ્યાણ માટેનો ઉપયોગ કરો તો ને. તે લોકો સંયમમાં રહે છે એટલે આત્મકલ્યાણ નહીં. સંયમમાં રહેવું એ તો એ લોકોની કન્ડિશન છે. તમે સાધુ થયા છે તો નીચે નિયમ ના પાડવા પડે? તો પછી એક પેલું તમે જે કહે ને એક પેલી ધર્મની જેમ બાઉન્ડ્રીમાં રહેતા હોય તે બસ, તો પણ શું કરે? કોઈ જૈન સાધુ હોય ને રાતને એમ કે મારે ખાવું છે તો પછી એ લોકો એલાઉડ કરે? ના કરે. તો દેહ નિયમ જ છે. પછી એ નિયમ છે, એ આત્મા માટે નથી, નિયમમાં રહે છે. કારણ કે જે રીતે એને સાધુ થયો છે તો સાધુના નિયમો પાળવા પડે. તમે પેલી ફોર્મેટની વાત ફોર્મેટ એ આવી જાય એમાં.
એ આત્મા માટે છે એવું નથી કહેતા આપણે, નથી એવું પણ નથી કહેતા, પણ જો એની જાગૃતિ આત્મા માટે નથી તો એ તો કુદરતી રચના છે. દીક્ષા લે તે કુદરતી રચના, નીતિ નિયમો પાળે તે કુદરતી રચના, અને ના પાળે તે કુદરતી રચના. એમાં આત્માનો પુરુષાર્થ ક્યાં આવ્યો જો આત્માની જાગૃતિ નથી તો? પ્રશ્ન જાગૃતિનો છે. જાગૃતિ વગર શું કરવાનું? ફક્ત નીતિ નિયમ કામ ના લાગે, અંતર્મુખ નીતિ નિયમ તો આના માટે છે. અંતર્મુખ થવું પડે. નરસિંહ મહેતાએ શું કીધું? જहाँ લગી આત્મા તત્વ ચીનો નહીં, તા લગી સાધના સર્વ જૂઠી. બાકી આને ના ઓળખ્યો તો કરવાનું શું? ગમે એટલી ભક્તિ કરી, જપ કર્યા, તપ કર્યા, તુલસી દેખી તોડે પાન, પથ્થર એટલા પૂજ્યા દેવ, ખ્યાલ આવે ને? પાણી દેખી કરે સ્નાન, તોય ને આખા બ્રહ્મ, તોય ને પહોંચ્યા આખા બ્રહ્મ જ્ઞાન. શું કરે પણ? સમજાય છે? તમે ભ્રાંતિ કહો તે જ, અને આ બધી ભ્રાંતિ જ છે ને બધી. એટલે કે આ પુરુષાર્થ આત્માને લક્ષ્યમાં રાખીને કરવાનો હતો, એની જગ્યાએ પુરુષાર્થ મન વચન કાયા અને ક્રિયાને લક્ષ્યમાં રાખીને કર્યો. મારે આમ કરવું છે કારણ કે પેલા કરે છે, સમજાય છે? આત્માને લક્ષ્યમાં રાખી જ નહીં. સાચી વાત છે. બધા હવે પૂજા કરે છે તો મારે કરવી પડે. આત્મા વચ્ચે ક્યાં આવ્યો? આ તો લોક સંજ્ઞા છે. શું છે? આવું છે. આમાં ખાલી આ બતાવો છે પુરુષાર્થ ખાલી કુદરતી રચના જોવા અને શુદ્ધાત્મા પદમાં રહેવું. આ બે જ પુરુષાર્થ છે, શુદ્ધાત્મા પદમાં રહેવું ને શુદ્ધાત્મા સિવાયની બધી જ અવસ્થાઓને કુદરતી રચના તરીકે જોવું. જ્ઞાન અને દર્શનનો પુરુષાર્થ. જ્ઞાન એટલે શુદ્ધાત્મા છું અને દર્શન એટલે કુદરતી રચના. બસ. શુદ્ધાત્મા પદમાં રહેવું એટલે એમાં શું? શુદ્ધાત્મા પદમાં રહેવું એટલે કોઈ પણ અવસ્થામાં હું શુદ્ધાત્મા છું તે લક્ષમાં રહેવું. જેમ આપણે અજ્ઞાનીને શું રહે કે હું ચંદુલાલ છું, એ લક્ષમાં હોય કે ના હોય? હોય. એ અજ્ઞાની. હવે એ જ બધી ક્રિયામાં હું શુદ્ધાત્મા છું તો એ જ્ઞાની. એમાં ક્રિયા થોડી જુદી હોય, લક્ષ. એટલે કોઈ એક્ઝામ્પલ આપો ને, એમ કોઈ એમ કેવી રીતના? દિવસથી સવારે ઉઠીએ તે રાતે સૂઈએ ત્યાં સુધીની બધી ક્રિયામાં હું શુદ્ધાત્મા છું તે લક્ષ રહેવું જોઈએ. હું નામધારી છું તે લક્ષ રહેવું જોઈએ નહીં. હું નામધારી છું એ તો અજ્ઞાન છે. સમજાયું? હું શુદ્ધાત્મા રહેવું જોઈએ. નામધારી તો શરીરનું નામ છે અને વ્યવહાર ચલાવવાનું સાધન છે, પણ હું તો મન વચન કાયાથી મુક્ત એવું શુદ્ધાત્મા છું. એ લક્ષમાં રહેવું જોઈએ. હવે આટલું તમે સમજાવ્યું એટલે ખરી કે મોક્ષનો માર્ગ છે તે ખીચડી બનાવવા કરતા ત્યાં સહેલો છે. સાચી વાત. તમે જે બનાવો તેના કરતા એ સરળ છે. પણ સહેલો જ છે. આ બે વાક્યમાં સમજાવનારો મળે તો નેતર અઘરો છે. સમજાવનારો મળે પણ સમજ ઉતરે તો પાછું લોકોને ઉતરે બી નહીં ને વહેલું. સત્સંગ સાંભળવા કરતા પણ મને લાગે કે તમારો ફેસ ટુ ફેસ પરિચય થાય, મળે તો એમાં વધારે અંદર એ તો પ્રત્યક્ષની તો ફેર પડે. થોડો ટાઈમ ગુમરાય એ અંદર. તો સવાલ છે. આજે દાદા ભગવાન પ્રત્યક્ષ અને આપણે સત્સંગ સાંભળીએ અને આજે એમનો ઓડિયો આપણે ફેર ના પડે, એ તો હવે ડિફરન્સ પડે જ ને. હવે એન્વાયરમેન્ટ કલર મને બધા પૂછતા હતા કે સ્વામી અમે તમારો સત્સંગ પ્રત્યક્ષ સાંભળીએ અને આ ઓડિયો વિડીયોમાં સાંભળીએ તો પછી એમાં ફેર શું? બરાબર છે. તો હું પૂછું કે લગ્ન કરીએ અને 10 રૂપિયા લગ્નની કેસેટ જોઈએ એટલો ફેર ના સમજાય? બેરકું લાગે? લગ્ન કર્યો તેનો મૂળ ને 10 રૂપિયાથી એક કેસેટ આપણે જોયું તો હરકું લાગે? પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે, પેલું બધું પરોક્ષ કહેવાય. પ્રત્યક્ષની કમ્પેરિઝન થાય. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું
પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. પછી આગળ લખ્યું, સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે જીવને બંધન કરતા છે, અને આ અમારું હૃદય છે. ખ્યાલ આવ્યો? શ્રીમદ રાજચંદ્ર. પછી એવું કીધું ને, પ્રત્યક્ષ ની પાસે જા ને ત્યાં પછી જો ના મળે તો મારી મારી પાસે પાસે. એટલે ગેરંટી આપી. એ શું આપી? બધું મને બહુ એ થતું હતું. ગેરંટી આપી. પણ પ્રત્યક્ષ એટલે અનુભવી. અનુભવી પ્રત્યક્ષ એટલે જીવતા નહીં. આ બધા જીવતા તો બધા છે, અનુભવી. તે એમને ગુચરતી હતી તે આજે પ્રત્યક્ષ સાથે મળ્યા. પ્રત્યક્ષ અંદર અતિ ઝંખના હતા, ભેગા થયા, કુદરત સાંભળે છે. જેની મૌલિક વાણી હોય, કેવી હોય? પરંપરાગત નહીં. એટલે પરંપરાગત તો વાંચેલી ના સાંભળેલી હોય, એ એની પોતાની નથી. મૌલિક એટલે પોતાની ભાષા હોય, પોતાના અનુભવની ભાષા હોય, એને મૌલિક કહેવાય. બાકી ચોપડી વાંચીને તો બધા બોલી શકે. એટલે એન્જિન છે હું ડબ્બા તરીકે ખેંચાય એવું છું. હમ. લાભ મળી ગયો. મહાત્મા એમ જ છે. લાભ તો મને મળ્યો. કોક તો નિમિત્ત બને ને. પછી પેલું સેન્ટેન્સ વારંવાર આવે છે કે તું અંદર તો જગત તારી અંદર, ને તું બહાર તો જગતની તું અંદર. એનો ખુલાસો ના, એટલે કે તું અંદર છે તો જગત બહાર છે, અને તું બહાર છે તો જગત અંદર છે. રાઈટ. દ્રષ્ટિ આપણી બહાર છે તો પછી આપણે તું અંદર છું, તું અંદર છું તો જગત બહાર છે જ. રાઈટ. તો તને અસર કરતી નથી. પણ તું બહાર છું તો તારું જગત ક્યાં છે? અંદર છે. તો બહાર જોઈશ ને તો રાગદ્વેષ અંદર થવાના. હા, સાચી વાત. સમજાય છે? તું બહાર છું તો જગત અંદર છે, કારણ કે તને બહાર જોઈને રાગદ્વેષ ક્યાં થવાના? અંદર થવાના. પણ તું અંદર છું તો જગત બહાર છે, તો તાર લેવા દેવા, કારણ કે તું અંદર છું ને જગત બહાર છે. પણ તું બહાર છું તો જગત અંદર છે. એટલે અંતર્મુખ દશાનો મહિમા છે. આ બધી જ્ઞાનીઓની ભાષા કહેવાય. કેવી કહેવાય? એ સમજાવવી જોઈએ, જ્ઞાનીઓની ભાષા. ને પ્રત્યક્ષથી આપણને સમજ પડે. નહીતર ના પડે. આટલા શાસ્ત્રમાં ના પડે. ચોપડીથી શબ્દનો અર્થ ખબર પડે, મર્મ ના મળે. જ્ઞાનીના હૃદયમાં છે. હમ. રાજન એ અનુભવી જ્ઞાનીના હૃદયમાં જ જ્ઞાન હોય, અને એની મૌલિક વાણી હોય. કેવી હોય? અને અનુભવી પુરુષની વાણી સરળ, સહજ અને સુગમ હોય, અઘરી, ના હોય. બોજા રૂપ ના હોય, ભય રૂપ ના હોય. જેની વાણીથી તમામ પ્રકારના ટેન્શન ખલાસ થઈ જાય, બોજા ખલાસ થઈ જાય, હળવાશ અનુભવાય. શું થાય? હળવાશ અનુભવાય. જેની વાણીથી પોતાના બધા જ પ્રશ્નો ડિઝોલ્વ થઈ જાય. શું થઈ જાય? Resolve થઈ જાય. ઓગળી જાય. એવું જેનું અદ્ભુત ચારિત્ર છે. સમજાય છે? કઈ પૂછવું છે? કે એમ કે આજે બધા કહેતા છે ને કે તીર્થંકરના દર્શન માત્રથી બધા જ અંદર સમી જાય પ્રશ્નો. એટલે દર્શનથી જે થઈ જાય કે એનું એ હોય એનાથી એમ છે ડેવલપમેન્ટ છે. તીર્થંકરની હાજરી ખરી, પણ ડેવલપમેન્ટ હોય તો. માત્ર દર્શનથી તો થોડા સમય માટે આકર્ષણ જરૂર રહે, થોડા સમય માટે દુનિયા ભૂલી જાઓ, થોડા સમય માટે. પણ સમજણ ના હોય તો વળી પાછા હતા એવાને. ખરેખર જ મુક્તિનો માર્ગ સરળ છે, સહજ છે, ફક્ત એનો દાતા દુર્લભ છે. શું છે? અનુભવી ના હોય એટલે એ જ માર્ગ દુષ્કર થઈ જાય, અને અનુભવી હોય તો સુલભ થઈ જાય. અનુભવીને માટે એટલો સુલભ થઈ જાય છે કારણ કે અનુભવીએ જાત અનુભવ્યો છે માટે તમને બતાવે છે.
અને અનુભવી ના હોય તો એટલા માટે દુર્લભ થઈ જાય કારણ કે એને પોતે અનુભવ ને તમને કઈ રીતે સરળ બતાવે જો સરળ હોત તો પેલા એને અનુભવ ના થઈ જાત, સરળ હોત તો એને અનુભવ ના થઈ જાત. પણ એ કહે છે મને અનુભવ થયો નથી, હું તો કે છે આ લખ્યું છે તમને સમજાવું છું. તો પછી એ સુલભ હોય કે દુર્લભ હોય? દુર્લભ હોય, એ અઘરો થઈ જાય કારણ કે જે વક્તા છે એ જ કહે છે કે મને અનુભવ નથી, તો પછી તમને કેવી રીતે થાય? માટે એ વખતે દુર્લભ કહેવાય. એ તમને સમજણ આપી શકે કે ભાઈ શાસ્ત્રમાં આવું કહેવા માંગે છે, એવું કહી શકે. પણ એવું ના કહી શકે કે મારો અનુભવ છે, મારા અનુભવ પ્રમાણની વાત કરું છું, એવું બોલી શકે. અને એવું ના મળે ત્યાં સુધી આપણો ઉકેલ આવે નહીં. એમાંથી દાડા નીકળે ખરા પણ વળે. હવે પૂરેપૂરું આમ ચોક્કસ ધ્યેય બંધાઈ ગયો કે આ ઘેર બેસી ગઈ કે હવે આપણે એપ્લાય કરીશું તો મોક્ષ છે જ. થવાના જ નથી. અને તે દ્રષ્ટિથી પાછું શેને જ કરવાનું છે? દ્રષ્ટિથી. મન વચન કાયાથી કરવાનું નથી. પછી ક્યાં વાંધો છે? હા સ્વામીજી, આપણે એક ભેદ જ્ઞાન ને અભેદતા વિશે જરા કૃપા કરીને સમજાવશો? ભેદ જ્ઞાન અને અભેદતા સમજાવો. ભેદ જ્ઞાન એ આધ્યાત્મ વિજ્ઞાનની બિગિનિંગ છે અને અભેદતા એ આધ્યાત્મ વિજ્ઞાનનો એન્ડ છે. હા, બરાબર. પુરુષાર્થ એ કરવાનો છે કે દેહ અને આત્માને છૂટા રાખવાના છે. શું કરવાનું છે? સેપરેશન. આપ જે કહો છો. જેને કારણે અજ્ઞાન ઊભું ના થાય. બરાબર. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી ને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, માટે જુદા રાખો. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને હું શુદ્ધ આત્મા છું, બસ. બરાબર. આ ભેદ વિજ્ઞાન, એ ભેદ વિજ્ઞાનથી અજ્ઞાન નાશ થઈ જાય હા, તો તમે અભેદ થઈ ગયા. પછી હું શુદ્ધાત્મા જ છું, પછી કુદરતી રચના જોવાનું નહીં. નથી. અજ્ઞાન છે ત્યાં સુધી કુદરતી રચના જોવાનું છે. બરાબર છે. અજ્ઞાન ગયું એ જ કેવળ દર્શન. એટલે સ્વામીજી, આપ કહો છો કે આપણે જે કુદરતી રચના જોઈએ છે એ પણ જોવાનું બંધ થઈ જાય? હા, પછી તો અજ્ઞાન જાય એટલે પછી પતી ગયું ને. એટલે બસ એટલે એ અભેદતા થઈ ગઈ ને સ્વામી? બસ પછી તો હું શુદ્ધાત્મા છું, એક જ રહ્યું ને. બસ સ્વામીજી, વચ્ચે એવું ખંડ વાળી અભેદતા થઈ શકે ખરી? એવું શક્ય ખરું? ખંડ વાળી અભેદતા જે તમે જે વાત કરો છો ને એ શું છે કે આત્માનો ઉપયોગ થોડા સમય માટે રહે, પણ એ ઉપયોગે પણ એમાં કુદરતી રચના તો હોય જ. અચ્છા. કારણ કે જ્યાં સુધી દેહાધ્યાસ ગયો નથી ત્યાં સુધી શુદ્ધાત્માનો માત્ર ઉપયોગ હોઈ શકે નહીં એકલો. ના હોય. હા, દેહાધ્યાસ ખલાસ થઈ ગયું એટલે કે અજ્ઞાન ખલાસ થઈ ગયું તો પછી શુદ્ધાત્માનો ઉપયોગ સતત રહે ને. પછી કુદરતી રચના જોવું ના આપણે, કારણ કે કુદરતી રચના દેખવાનું કેમ તો કે મેં કર્યું, મારું છે, એવું જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી તો કરવો પડશે. બરાબર. હવે હું શુદ્ધાત્મા જ છું અને મન વચન કાયા તો કુદરતે કર્મ ભોગવવાનું સાધન આપ્યું છે ને કર્મ પતી જાય એટલે લોકો એને બાળી નાખશે, હા, માટે મારો વિષય નથી. નથી. પણ ક્યારે? દેહાધ્યાસ ગયા પછી. પછી સમજાયું? તો સ્વામી, હા સમજાયું સ્વામીજી. જી. તો આ કાળમાં આપણે અખંડ અભેદતા શક્ય કર્યું સ્વામીજી? અખંડ અભેદતા અખંડ તો ના થઈ શકે, પણ 60, 70, 80%, 90%, 95% સુધી જઈ શકો. સંપૂર્ણ તો ના થઈ શકે, ના થઈ શકે. જેટલું કામ કાઢી લઈએ એટલું સારું. ઓફકોર્સ હાઈ લેવલ સુધી પહોંચી શકાય સાહેબ. આત્મા આયુષ્ય કર્મ પૂરું થાય એટલે પછી કોઝલ બોડી અને આત્મા બે નવા શરીરમાં જાય છે. યસ. બરાબર. તો તેમાં એક સમયમાં જ જાય છે. એ ગમે એટલા કિલોમીટરનું પછી અંતર હોય. યસ. એને માટે બધા
વધારે સમયની જરૂર નથી નથી પડતી નથી નથી કારણ કે એનો સ્વભાવ સંકોચ વિકાસ સ્વભાવ છે એવું Yes. આપણે સત્સંગમાં વાત થઈ હતી બરાબર અને એના માટે ગતિ સહાયક કે સ્થિતિ સહાયકની પણ જરૂર નથી ના કારણ કે એનો એમાં ત્યાં રોલ આવતો નથી અને આપણે એવી પણ સત્સંગમાં વાત કરી હતી કે પરમાણુનો એક્સપાન્ડ થવાનો સ્વભાવ છે એટલે મને એ કન્ફ્યુઝન છે પ્રભુ કે મૂળ આત્માનો સ્વભાવ સંકોચ વિકાસ સ્વભાવ વાળો છે એવું મારે સમજવું છે બરાબર એ પ્રશ્ન છે અને પછી એ પણ તમે કીધું હતું કે પરમાણુનો સ્વભાવ છે એક્સપાન્ડ થવાનો તો આત્મા અને પરમાણુને તો કઈ લેવા દેવા નથી એવું હું સમજુ છું બરાબર તો તમે મને એના માટે થોડું વિગતવાર સમજાવો પ્રભુ હા પરમાણુનો સ્વભાવ સંકોચ વિકાસ છે સંકોચ એટલે કીડીમાં પણ સમય જાય અને હાથીમાં સમાય બરાબર એને સંકોચ વિકાસ કહેવાય અને પરમાણુઓનો સ્વભાવ જે છે એકમાંથી બીજા પરમાણુ ઊભા કરવા અત્યારે ભોગવવા બીજા નવા બનાવવા અત્યારે ભોગવવા બીજા નવા બનાવવા એટલે કે પરમાણુ છે એ પરમાણુ જ બીજા નવા પરમાણુઓને ઊભા કરે છે અજ્ઞાનતાથી એટલે જ્ઞાનીઓએ જ્ઞાનીની ભાષામાં એને એક શબ્દ આપ્યો કે પ્રકૃતિ પ્રસવ ધર્મી છે પ્રસવ ધર્મી એટલે કે જૂનું ઉકલે અને નવું બીજ નાખીને જાય એને પ્રસવ ધર્મી કહેવાય સમજાય મારી વાત એટલે બંને પેલું પરમાણુ જુદી વસ્તુ છે અને આત્મા જુદી વસ્તુ છે એટલે મને એવો પ્રશ્ન થયો હતો કે પ્યોર સોલ છે એનો સ્વભાવ સંકોચ વિકાસ વાળો કેવી રીતના હોઈ શકે પણ એ પરમાણુ સાથે જોડાયેલા જોઈન્ટ છે એટલા ના, માટે ના. એને પ્રકૃતિ સાથે કહું પરમાણુ સાથે નહીં સમજાવ સંકોચ વિકાસનો સ્વભાવ એટલે કે આ શરીરની રેડિયસ પ્રમાણે હા રેડિયસ એ તો ધારો કે કીડી હોય તો કીડીના બોડી જેટલો જ એની રેડિયસ હોય માણસ હોય તો માણસના બોડી જેટલી રેડિયસ હોય હાથી હોય તો હાથીના બોડી જેટલી રેડિયસ હોય એ રીતે સંકોચ એટલે પ્રકાશ રૂપે સંકોચ વિકાસનો સ્વભાવ છે સાઈઝ રૂપે નહીં ઓકે હા સ્વામીજી જેમ પ્રકાશ રૂપે જેમ આપણે 1000 વોલ્ટનો બલ્બ હોય એના ઉપર આપણે માટલું ઢાંકી દઈએ તો એટલી રેડિયસ થાય રેડિયસ ઓછી થઈ પછી જાય. મોટું માટલું મૂકો તો એટલી રેડિયસ થાય એનાથી મોટું મૂકો તો એનાથી જ મોટી થાય પછી એ ખોલી નાખો તો આખા રૂમમાં ફેલાય આત્મા તેનો તે જ રહે એનો જે ફેલાવાનો સ્વભાવ છે તે સંકોચ વિકાસ છે ઓકે સ્વામીજી હા પ્રકાશનો સ્વભાવ છે. હવે સમજી ગયા પરમાણુ રૂપે નાનો મોટો થતો નથી કારણ કે આત્મા પરમાણુઓનો બનેલો નથી હા પરમાણુને કાંઈ લેવા દેવાનું યસ પ્રકૃતિ પરમાણુની બનેલી છે કોટિંગ થાય છે એની હાજરીમાં પરમાણુ કોટિંગ થાય Yes, છે yes. અને એની બીજી બોડીમાં જાય છે એની Yes, હાજરીમાં yes, એની yes. હાજરી વગર નો જઈ શકે બરાબર છે પ્રભુ તત્વમાં આપણે જે ટાઈમ અને સ્પેસ ની જે મહત્વ છે આ ભૌતિક જગતમાં એનું બહુ મહત્વ હોય છે યસ સંગીતમાં પણ એનો ટાઈમિંગ હોય છે બધી રીતે ટાઈમિંગ હોય એન્જિનિયરિંગ માં ટાઈમિંગ હોય છે ભાઈ એવું આ દર્શનમાં શું હોય છે કે જે ટાઈમ અને સ્પેસ નું મહત્વ દર્શનમાં દર્શનની અંદર સ્પેસ અને ટાઈમ એક થઈ જાય તો ભૂત ભવિષ્ય ના રહે અને ભૂત ભવિષ્ય ના રહે એ તો નિર્વિકલ્પી બરાબર એ જ વર્તમાનતા હા વર્તમાનમાં રહેવાનું જ્ઞાનીઓ વધારે ભાર આપતા હોય છે ગમે સતીમાનભાઈમાં થઈ ગયા એ ભલે અગવડતા પણ એને જે વર્તમાનમાં વર્તવાનું કહેતા હોય અને જ્ઞાનીઓ આ જ કહેતા હોય છે વર્તમાન જીવન એમ બસ સ્વામીજી મારો ક્વેશ્ચન છે આપણે ચરણવિધિમાં પેલા વાક્ય આવે છે કે આપના જેવી સહજતા માં રહી રહો આપની વૃત્તિ જ મારી રહો તો અહીંયા આપની એક કોના માટે રેફર થાય છે આમાં આપની એટલે કોની આપના કહું બે વસ્તુ છે જ્યારે પ્રાકૃતિક ગુણો હોય ત્યારે જ્ઞાની પુરુષ આવે અને જ્યારે આત્મિક ગુણો હોય ત્યારે શુદ્ધાત્મા આવે બરાબર આત્મિક ગુણોમાં તો આપણા બધાનો શુદ્ધાત્મા એક જ સરખો છે
બરાબર. અને જ્યારે પ્રકૃતિની વાત આવે, આપની વૃત્તિ, આપની દ્રષ્ટિ, ત્યારે તારે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ એ મારી દ્રષ્ટિ રહે, જ્ઞાની પુરુષની વૃત્તિ એ મારી વૃત્તિ રહે. સમજાય? હા, બરાબર બરાબર. એટલે આ કારણ કે તમે ચરણવિધિ છે ને, ચરણવિધિમાં ટાઇટલ લગાવ્યું છે વ્યવહાર નિશ્ચય ચરણવિધિ, ચરણવિધિ. જેમાં વ્યવહાર પણ છે અને નિશ્ચય પણ છે. બરાબર. એકલો નિશ્ચય નથી, એટલે વ્યવહારની પણ આપણે મને દયા આપો, શાંતિ આપો, ક્ષમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો, આ બધો વ્યવહાર છે. હાજી, બરાબર છે. પ્રકૃતિ સાથે જોડાયેલી બધી વસ્તુ વ્યવહાર, અને આત્માના ગુણો એ નિશ્ચય. આત્માના ગુણો, આત્માનો સ્વભાવ, આત્માની શક્તિ, આ બધું નિશ્ચય કહેવાય. સમજાયું? બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. બીના બોલું ટોરન્ટો થી. હા, બોલો. હા, ખૂબ ખૂબ નમન આપને. 7 દિવસ આપની સાથે ટોરન્ટોમાં પહેલી વાર સત્સંગ માણ્યો અને જાણે સ્વર્ગમાં હતા એવી અનુભૂતિ થઈ. સવાર સાંજ બહુ મજા આવી ગઈ. આપણું જૈન મંદિરની મુલાકાત પણ બહુ જ યાદગાર રહી ગઈ. મારો બહુ નાનો ક્વેશ્ચન છે સ્વામીજી. બોલો. કે દાદાનું એક વાક્ય છે કે સામો ડિસએડજસ્ટ થયા કરે, સામો ડિસએડજસ્ટ થયા કરે અને આપણે એડજસ્ટ થયા કરીએ તો સંસારમાં તરી પાર ઉતરી જવાય. દાદાનું વાક્ય છે. પણ આ વસ્તુ બિલકુલ સાચી છે. પ્રયત્ન પુરુષાર્થ હોય છે આપણો, ગમે એવા એડજસ્ટમેન્ટમાં પણ એડજસ્ટ થઈ જવાનો. પણ જ્યારે સમટાઈમ્સ ભોગવટો આવે તો ત્યારે આપણે શું સ્ટેપ લેવા? પહેલી વસ્તુ એ કે એડજસ્ટ થવું કે ડિસએડજસ્ટ થવું, એને આપણે એક્શનમાં લઈ ગયા, એ આપણી ભૂલ. ઓકે. એડજસ્ટ અને ડિસએડજસ્ટ એ વિઝનનો પ્રશ્ન છે. આપણા સ્પિરિચ્યુઅલ સાયન્સમાં વિઝન કહેવાય છે. એડજસ્ટ ના થવું એટલે અવસ્થામાં કમ્પ્લેન અને ક્વેશ્ચન કરવી, અને એડજસ્ટ થવું એટલે અવસ્થાને કુદરતી રચના જોવી. બસ. એડજસ્ટ એટલે ક્રિયામાં ફેરફાર નહીં. આપણી દ્રષ્ટિમાં અવસ્થા કુદરતી રચના દેખાય તો પછી એડજસ્ટ જ છીએ આપણે. પછી એની પ્રકૃતિ શું કરે છે, આપણી પ્રકૃતિ શું કરે છે, સબ્જેક્ટ જ ના રહ્યો. બંનેની પ્રકૃતિ કુદરતી રચના. પણ મારે એડજસ્ટ થવાનું છે ફિઝિકલી, તો પછી એ ડુઅરશિપમાં ગયું. આપણું સાયન્સ ડુઅરશિપ ઉપર કામ કરતું નથી. આપણું સાયન્સ આર્ટ ઓફ વિઝન છે. એમાં એક્શન ને કોઈ લેવા દેવા નથી. એટલે તમારી પ્રકૃતિ અને સામેની પ્રકૃતિને કોઈ પણ સંજોગોમાં જો તમે કુદરતી રચના જોતા શીખી ગયા, એનું નામ જ સંભાવનિકા. એનું નામ જ એડજસ્ટ એવરીવેર. એડજસ્ટ એવરીવેર આપણે એક્શનમાં લઈ ગયા એટલે પઝલ થયું. એક્શનમાં તો સ્વતંત્રતા કોઈની પાસે છે જ નહીં. રામને એડજસ્ટ થવું તું રાવણ સાથે, પણ ના માને તો શું કરે? એટલે એ વોર કર્યું એ કઈ ડિસએડજસ્ટમેન્ટ નથી, પણ રામે પોતાની પ્રકૃતિ અને રાવણની પ્રકૃતિ બે ને અંદરથી કુદરતી રચના જોઈ, એ પુરુષાર્થ છે. એ સંભાવ છે. ક્રિયા રૂપે તો આપણા હાથમાં છે જ નહીં કશું. ક્રિયા રૂપે આપણા હાથમાં કશું નથી. આની સાથે સંભાવની વ્યાખ્યા પણ એકદમ ક્લિયર થઈ ગઈ. એટલે તમારી સામે જો કે મેં અનેક વાર કહ્યું બી હતું કે આપણે બે જ વસ્તુ યાદ રાખવાની છે કે દરેક વસ્તુને કુદરતી સંજોગ અને કુદરતી રચના જ જોવી. મેઇન વસ્તુ. અને હું શુદ્ધાત્મા છું. એ બે જ પોઈન્ટ મેઇન છે. રોજનો પુરુષાર્થ, જ્ઞાન અને દર્શન. બસ. એવરી એક્શન યુ હેવ ટુ જસ્ટ ક્લિયર કે એક્શન નથી, કુદરતી રચના જ છે. ધેટ્સ ઇટ. મેં કર્યું, તે કર્યું, તમે કર્યું, એ સબ્જેક્ટ રહ્યો નહીં. મારું છે, તારું છે, તેવાનું છે, પણ રહ્યું નહીં. ક્લિયર. મારે એડજસ્ટ થવાનું છે, એ સબ્જેક્ટ આવો જ ના જોઈએ. પ્રકૃતિને શું કરવું છે, પ્રકૃતિનો સબ્જેક્ટ છે, અને પ્રકૃતિ કુદરતી રચના છે. પ્રકૃતિને કુદરત જે કરાવે એ કરવાની છે, પણ મારે પ્રકૃતિને કુદરતી રચના જોવી, મારી કે બીજાની, એ મારો પુરુષાર્થ છે. અથડામણ થવું કે એડજસ્ટ થવું એ મારો વિષય નથી.
અથડામણ થાય તોય કુદરતી રચના ને અથડામણ ના થાય તોય કુદરતી રચના, પણ કુદરતી રચના જોવું એ મારો પુરુષાર્થ છે. છે હા અથડામણ કરવી કે ના કરવી એ મારો વિષય નથી. નથી એ પ્રકૃતિના ઉદય કર્મ છે. શું છે? પ્રકૃતિના ઉદય. અને એમાં પડશો તો વળી પાછું પઝલ ઊભું થશે કે મારે કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી, આવું જ થશે. સ્ત્રી પ્રકૃતિ લઈને આવ્યા છીએ પણ અનાદિકાળથી આ જ કર્યું છે. જેનો કંટ્રોલ જેની ઉપર આપણો કંટ્રોલ નથી એમાં કંટ્રોલ કરવા જઈએ છીએ, એ જ તો અજ્ઞાનતા છે. એ જ ખરી વાત છે. ખરી વાત. રોજ જે આપણે ચરણી વિધિમાં બોલીએ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, બોલીએ ખરા પણ માન્ય નહીં. પછી એ આપણું અજ્ઞાન. ખરી વાત છે. કુદરતી રચના છે તો કુદરતી રચના જુઓ ને ભાઈ, વાંધો શું છે? ખરી વાત છે. મેં કર્યું તે કર્યું જોવો છો કેમ? મારે એડજસ્ટ થવું છે, મારે નથી થવું, પણ તમારો વિષય જ નથી. જે બને છે તે જ કુદરતી રચના જો, તમારે કરવાનું નથી. લોકો શું કે છે કે મારે સંભાવે નિકાલ કરવાનો છે. આ તો ભ્રાંતિ છે. નિકાલ તો કુદરત નિકાલ તો કુદરત જ કરશે. એમાં તમને અંદરથી સંભાવ રહે એનું નામ કુદરતી રચના. અને ગમે તેવો નિકાલ હોય એમાં તમને કુદરતી રચના દેખાય એ જ સંભાવે નિકાલ. બીજો કોઈ સંભાવે નિકાલ કરવાનો, સંભાવે નિકાલે ભાવના છે, ક્રિયા નથી. અને અત્યાર સુધી આપણે ક્રિયા સમજતા હતા, મારે કરવાનો છે. બસ એ અજ્ઞાન હતું. હું કાયમ એમ જ કહેતી કે હું અહીંયા સંભાવ્ય ફાઇલોના નિકાલ કરવા જ આવી છું. નિકાલ કરવા આવી છું, એમાં મારે સંભાવ રાખવાનો છે અંદર. કારણ કે બધી અવસ્થા એ કુદરતી રચના જોવાની છે. બીજું કોઈ નિકાલ એ ક્રિયા રૂપે કરવાનો નથી. એ તો કુદરત જે સંજોગ આપશે એ પ્રમાણે થવાનું છે. મારી વાત સમજાય? સ્વામીજી, આંખમાં આંસુ આવી જાય છે તમારી વાત સમજીને તો, કે ક્યાં આટલા વર્ષ અમે લોકો ગુમાવી દીધા જિંદગી. કઈ જાગ્યા ત્યારથી સવાર આપણે, બીજું શું થાય? આપની ખૂબ ખૂબ કૃપા રહે અને આવા જ આશીર્વાદ આપજો કે અમારી સમજણ અને અમારો પુરુષાર્થ સદમાર્ગે ચાલ્યા કરે. મરીએ જરૂર જરૂર જરૂર. ખૂબ ખૂબ આશીર્વાદો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુજી. जय सच्चिदानंद. आपके चरणों में कोटि कोटि नमन प्रभुजी. हाँ जय सच्चिदानंद. या बोलिए. मैं समझना जो मैं समझ रही हूँ वो बराबर है क्या, ये समझना चाहती थी. यस. जो आत्मा का प्रकाश है वो ही प्रतिष्ठित आत्मा बार बार यूज करता है ना, उसके प्रकाश में ही उकलती है ना चीजें, उसको ही देखना. उकलती भी है और पुरुषार्थ भी उनके प्रकाश में ही होता है. हाँ, पुरुषार्थ भी दोनों. प्रकृति भी एंड होती है आत्मा के प्रकाश में, और प्रकृति को समझने का जो पुरुषार्थ करता है प्रतिष्ठित आत्मा, वो भी आत्मा के प्रकाश में ही होता है. हाँ, यही मैं समझना चाहती थी कि उसी को फिर शब्द अलग अलग हो सकते हैं लेकिन क्रिया यही है ना, जो आत्मा के प्रकाश में प्रतिष्ठित आत्मा उकलती हुई प्रकृतियों को देखता है जिस भी तरह से, दैट इज कॉल्ड पुरुषार्थ ओनली ना. ऑफ कोर्स यू आर राइट. जय सच्चिदानंद. और एक आप हमेशा मुझे टोकते आए हैं कि कृपा मत बोलिए, कृपा मत बोलिए. तो फिर नहीं, कोई बात नहीं, इज ओके. मेरा काम तो क्या सही बताना है. आप अपना भाव व्यक्त करो. सही क्या है प्रभु जी, सही क्या है? सही तो यही है, बस आपकी दृष्टि ही हमारी दृष्टि बनी रहे. या तो आपका ज्ञान दर्शन वही हमारा ज्ञान दर्शन बना रहे. यही हमारी प्रार्थना रहेगी. क्योंकि कृपा शब्द हैंडीकेप बनाता है, तो कृपा शब्द स्पिरिचुअल साइंस में नॉट रिक्वायर. मैं किसी को ये दुनिया में हैंडीकेप बनाने के लिए नहीं आया हूं. मैं आप सबके सामर्थ्य को ओपन करने के लिए आया हूं. दैट इज माई विजन. सो आप मेरे से छोटे हैं, मैं बड़ा हूं, ये मेरा सब्जेक्ट नहीं है.
मेरा सब्जेक्ट है कि आप जो है वही मैं हूं, सिर्फ दोनों का उदय कर्म अलग है। हमारा आत्मिक शक्ति से हम दोनों इक्वल है। तो जो आपकी शक्ति है वो दबी हुई है अज्ञानता के माध्यम से, इनको खुली करने के लिए आया हूं, नई शक्ति देने के लिए नहीं आया हूं। मैं आपको खुली करने की शक्ति देता हूं। शक्ति तो अंदर पड़ी है। जैसे तिजोरी में पैसा पड़ा है मगर आपकी चाबी लॉस हो गई है तो मैंने आपको चाबी दे दिया, पैसा तो है ही आपके पास। समझ में आया जी? इसीलिए मैं अध्यात्म विज्ञान में कृपा शब्द का यूज नहीं करता हूं, मैं पर्टिकुलरली। सही है, आप हमें सही करते हैं, इसीलिए तो हम आगे बढ़ पाते हैं। जरूर प्रभु जी, तो फिर हम लास्ट में जो प्रेयर करते हैं, हे अंतर्यामी परमात्मा, उसमें हम कृपा यूज ही करते हैं। वो तो अंदर की परमात्मा की कृपा की बात है, बाहर की कोई व्यक्ति की बात ही नहीं है। अच्छा, तो यहाँ आप सापेक्ष नजर आ रहे हैं और वो अंदर के परमात्मा, इसलिए हाँ, अंदर जो परमात्मा है उनके कृपा की बात करते हैं, बाहर के कोई व्यक्ति की बात करते हैं, हे अंतर्यामी परमात्मा उसकी बात करते हैं। शुद्धात्मा की प्रार्थना में अंतर्यामी परमात्मा की बात करते हैं, कोई व्यक्ति की बात करते नहीं है। हाँ, तो आत्मा से हमें वो कृपा मिलती है। आत्मा में तो अनंत शक्ति है ही, उनके बिना हमारा जीवन संभव ही नहीं है। हाँ, वो एक्सेप्ट है, और ये शब्द वहां लागू पड़ता है क्या? मतलब मैं थोड़ा शब्द में शायद कृपा का मतलब होता है, कृपा का मतलब होता है कि हे परमात्मा आप ही अनंत शक्ति वाले हैं, प्रकृति के रूप में तो हमारे पास शक्ति है ही नहीं, और पुरुषार्थ के रूप में हम आपके पास शक्ति इसीलिए मांगते हैं कि आपकी दृष्टि ही हमारी दृष्टि बनी रहे, ताकि हम भी परमात्मा की शक्ति से शक्तिशाली होने का अनुभव कर सके, और प्रकृति को हम भी कुदरती रचना के रूप में देखें। बस यही शक्ति परमात्मा के पास, जो अंतर्यामी परमात्मा है उनके पास मांगने की है, और उनकी कृपा चाहिए। ये शरीर वाले की कृपा नहीं चाहिए, वो हमको हैंडीकैप बनाती। वो धर्म में जरूरी है, धर्म में, आध्यात्म में जरूरी नहीं है। धर्म में क्योंकि गुरु शिष्य की बात होती है तो वहां कृपा की जरूरत है। आध्यात्म में गुरु शिष्य नहीं होते हैं। मैं आध्यात्म विज्ञानी हूं और आपका वो आध्यात्म विज्ञानी बनाने के लिए आया हूं, मैं शिष्य बनाने के लिए नहीं आया हूं। सही है। तो हमारे दोनों की जो शाश्वत शक्ति है उसमें तो कोई अंतर है ही नहीं, और जो रिलेटिव शक्ति है वो तो कुदरती रचना है। मगर रिलेटिव शक्ति और शाश्वत शक्ति के बीच जो प्रतिष्ठित आत्मा है वो परमात्मा के पास प्रार्थना करता है, और ज्ञानी पुरुष, अनुभवी ज्ञानी पुरुष के पास वो मार्गदर्शन लेता है, दृष्टि प्राप्त करके वो पुरुषार्थ करता है। समझ में आया? हाँ जी 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 जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। प्रभु जी। जी जी बिल्कुल बिल्कुल। ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय कोटि कोटि वंदन। जय कोटि कोटि वंदन स्वामी जी। जय सच्चिदानंद। જય સચિદાનંદ. મારો પ્રશ્ન એવો હતો કે નર્ક ગતિમાં અને દેવ ગતિમાં જે અવધિ જ્ઞાન હોય છે એવું તમે સત્સંગમાં કહ્યું. યસ યસ. તો એ અવધિ જ્ઞાન એટલે શું, અને એની પાછળ સાયન્સ શું છે કે નર્ક ગતિમાં ને દેવ ગતિમાં કમ્પલસરી હોય છે? અવધિ જ્ઞાન એટલે દેવ ગતિમાં આ સુખનું કારણ શું છે એ જાણવા માટે દેવ ગતિ છે, અને નરક ગતિમાં દુઃખનું કારણ શું છે જાણવા માટે અવધિ જ્ઞાન છે। મોક્ષ માટે અવધિ જ્ઞાન નથી, સુખ અને દુઃખનું કારણ જાણે છે કે આ કર્મનું આ ફળ મળ્યું, આ કર્મનું આ ફળ મળ્યું, એટલે જાણે છે। જાણવા માટે છે। હા, એટલે એને કુદરતી શક્તિ છે। પણ પુરુષાર્થ માટે નહીં, પુરુષાર્થ માટે નથી, બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં। હા, કેમ કે ભોગવટા માટે, ભોગવટ, કારણ કે આમાં શું છે સમજાવો, નરક ગતિમાં જે ભોગવટો છે ને એ સબ્જેક્ટ ટુ પર્સન નથી, ખ્યાલ આવ્યો?
નરગતિની અંદર પાપનું પેકેજ છે, એનો સંપૂર્ણ ભોગવટો છે. એમાં જે વ્યક્તિ એને દુઃખ આપે છે એની સાથે હિસાબ નથી. બરાબર છે, ઈ સમજાવતા. હા, એવી રીતે દેવલોકની અંદર જે સુખ ભોગવે છે તે બીજા દેવી દેવતાઓ સાથે એને હિસાબ નથી. બરાબર છે. પણ સુખનો જે બીજ નાખ્યું છે એનું આ ફળ છે એ એને દેખાય છે. એને દેખાય. હવે સમજાય છે તમારી વાત? સમજાણું. હા, જોઈને ભોગવે. જોઈને ભોગવવાનું. બસ સમજાયું ને? હા, એ સમજાવશે. બીજું કેવું વિજ્ઞાન કેવું રહે છે? બહુ સરસ રહે છે સ્વામીજી. આમ વિજ્ઞાન જેમ જેમ સમજાતું જાય છે ને એમ આપની અદ્ભુતતા વધારે ને વધારે લાગતી જાય, આપની મહાનતા વધારે ને વધારે લાગતી જાય છે. અને આખો દિવસ એવું જ રહે કે આ સ્વામીજી ને વિજ્ઞાન ને કુદરતી રચના અંદર એવું જ રહ્યા કરતું હોય છે. બહુ સરસ. બસ બહુ મજા આવે છે, બહુ જ આનંદ થાય છે. એમ થાય છે કે સંસારના બોજા તો હળવા થઈ ગયા, પણ જે પુરુષાર્થ કરવાનો બોજો હતો ને એ હળવો થઈ ગયો. સરસ. પુરુષાર્થ કરવાનો બોજો લાગતો. આ કરવાનું આ નહીં કરવાનું એનો બોજો હતો. હા, એનો બોજો હતો. અને દાદાએ જેમ કીધું હતું કે મોક્ષ તો ખીચડી કરતા સહેલો છે, તો મને અંદરથી એવું થતું કે દાદાજી તમે કહો છો કે મોક્ષ ખીચડી કરતા સહેલો છે, પણ મને તો અઘરો લાગે છે એવું લાગતું. પણ આ આપના વિજ્ઞાન થકી હવે એવું લાગે છે કે મોક્ષ હવે ખીચડી કરતા સહેલો છે. દાદાજી તો સેન્ટર હવે સમજાડો, વિજ્ઞાન થકી સમજાડો. અને હવે તો ખાલી અવેરનેસ ની જ વાત છે, બાકી કોઈ અઘરો નથી. એમ ના, બિલકુલ ખાલી જાગૃતિ જ રાખવાની છે. જાગૃતિ. બરાબર છે. એટલે બહુ આનંદ થાય છે, બહુ જ મજા આવે છે વિજ્ઞાન થકી. એમ થાય કે બસ વધારે આમાં આગળ વધી, બસ એ જ ગમે છે હેતુ. બસ વિજ્ઞાન આ ગોમાં ગમે એમ કરીને કામ કરી. બસ આ અવતારમાં અનુભવી જ્ઞાની પ્રત્યક્ષ મળ્યા છે. કામ કરી લો, બીજું બધું ગમે તે થાય, કારણ કે આમે મૂકીને જવાનું છે. લાભ નુકસાન જેવું આ જગતમાં છે જ નહીં. બસ એ જ હવે રહે છે કે તો આ ગોમાં ગમે એમ કરીને કામ કાઢી કેવું છે. બસ બસ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ. બર્થડે છે એટલે તમારી પાસે ખૂબ આશીર્વાદ માંગે છે કે તમને જેવું જ્ઞાન વર્તે છે સ્વામીજી એવું મને વર્તે, અને બસ મોક્ષે આગળ વધવા માટેનું જે તમે જ્ઞાન ખુલ્લું કર્યું છે એ પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે સ્વામીજી, એવા આશીર્વાદ આપજો. બસ મારા ખૂબ આશીર્વાદ છે, અને તમારી વર્ષગાંઠ આ વિજ્ઞાન નિમિત્તે સફળ થાય એવા મારા શુભ આશીષ. થેન્ક યુ સો મચ સ્વામીજી. બસ એક નાનકડો પ્રશ્ન છે સ્વામીજી કે આપણે કહીએ છીએ કે ભાવ કરીએ અને ભાવથી આગળનું આપણું ભાવ બંધાય છે, તો આપણે જગત કલ્યાણનો ભાવ કરીએ છીએ, એની સાથેના આપણે જે બીજા આપણા કર્મો જે ઈ આવતા જન્મના હશે એની સાથેનું જગત કલ્યાણનો જે આપણો ભાવ છે એ કેટલી ઇન્ટેન્સિટીથી અને કેવી રીતે કરવો કે જેનાથી આપણું આવતું જન્મમાં એ બધું અનુભવમાં આવી શકે. હમણાં આપણે મને ઘણી વાર એમ લાગે કે હું મિકેનિકલી ભાવ કરતી હોય એવું લાગે, કેમ કે મને ખબર છે ભાવથી આગળનો ભાવ બંધાય છે, તો કેવી રીતે એને અનુભવમાં લાવી શકાય? એટલે જગત કલ્યાણનો ભાવનો મતલબ શું છે? જગત કલ્યાણ બે પ્રકારનું, કે આ તો આપણે કોઈને માર્ગદર્શન આપવા માટે નિમિત્ત બની શકીએ, આ એક જગત કલ્યાણ. બીજું જગત કલ્યાણ એ છે કે આ જગતમાં કોઈ મને કરતા અને દોષિત ના દેખાય, આ જગતમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો મને માલિકી ભાવ ના રહે, એ પણ જગત કલ્યાણ જ છે. કારણ કે આ બધી વસ્તુઓ જ રાગદ્વેષ અને કસાઈના કારખાના છે. ખ્યાલ આવ્યો મારી વાત? અને બીજું, લોકોને આપણને જે આનંદ થયો, આપણને જે અનુભવ થયો, આપણને જે સમાધાન થયું, જે વિજ્ઞાન થતું, એ વિજ્ઞાનને વહેંચવાનો તો દરેકને અધિકાર છે. કારણ કે આ વિજ્ઞાન કોઈની માલિકીનું નથી, આ તો કુદરતનું છે. અને એનું આપણને જ્ઞાની પુરુષ થકી આપણને ભાન થયું, એનો આપણે ઉપયોગ કર્યો, હવે અનુભવ થયો, તો એ અનુભવ કહેવાનો કોઈને પણ આપણને અધિકાર જ છે કે એને અનુભવ થાય એના માટે. સમજાય છે મારી વાત? ઇન્ટેન્સિટી સ્ટ્રોંગ થાય અને ઈ જ આવતા ભાવમાં આપણે પ્રત્યક્ષમાં આવે અને તમને જેવું જ્ઞાન છે એવું વર્તે સ્વામીજી. બસ જરૂર. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ.
આપનું જ્ઞાન અનુભવમાં આવે એવા આશીર્વાદ આપો. જરૂર જય જરૂર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મારે એવો પ્રશ્ન છે કે મારે દેહાધ્યાસ અવાજથી હાથ ઊંચી રાતે ને બહુ રહે છે, તો હવે એને માટે કઈક દવા આપો. એટલે કે તમારું નામ શું કીધું? મનસુખભાઈ. હવે આ મોહ રહે છે, દેહાધ્યાસ રહે છે, એ મનસુખભાઈ ને રહે છે કે શુદ્ધાત્માને રહે છે કે પ્રતિષ્ઠિત આત્માને રહે છે? ત્રણમાંથી એક નામ બોલો. હવે આ સાહિત્યમાં સમજણ પડી છે કે પ્રતિષ્ઠિત આત્માને આ મનસુખભાઈ તો મુજીબ છે એમ સમજાણું છે આપના સાહિત્ય. પેલા તો મનસુખભાઈ થતું હતું, હવે એમ થાય છે કે આ પ્રતિષ્ઠિત આત્માને મદદ થાય છે. પ્રતિષ્ઠિત આત્માને મોહ કેમ છે? પ્રતિષ્ઠિત આત્માને મનસુખભાઈ ની અવસ્થાઓ કુદરતી રચના નથી દેખાતી? એટલે આપણે ખાલી કુદરતી રચના જોવામાં શું તકલીફ છે? મેં તમને કીધું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ જોવાની છે. એમાં મહેનત શું છે એમ કહો મને. તો પછી આટલું સિમ્પલ છે સાહેબ. ભલે ચૂકી જવાય, પાછું ફેરથી જોઈ લેવાનું, ચૂકી જવાય, ફેરથી જોઈ લેવાનું, પણ જોવાનું તો સહેલું જ છે ને. મેં કઈ તમને ક્રિયા આપી નથી, બરાબર છે, કે તમે આ કરો અને આ ના કરો. એ તો આપણા વિજ્ઞાનમાં આવતું નથી. એટલે કુદરતી રચના જ જોયા કરવું, એટલે ધીમે ધીમે પ્રકૃતિમાં રહેલો મોહ ઓગાળ્યા કરશે. સમજાયું પ્રભુ? પછી આ મનસુખભાઈ ક્લિયર થઈ જાય ને? મનસુખભાઈ તો ધીમે ધીમે મરણ પથારી તરફ જઈ રહ્યા છે, કે આપણે લઈ જવાના છે. એટલે મનસુખભાઈ તો ધીરે ધીરે મરણ તરફ જ જઈ રહ્યા છે. એમને કશું કરવાનું નથી, આપણે એનાથી છૂટા છે. મનસુખભાઈ ને બાળવાના છે, આપણને બળવાના નથી. સમજાયું? મનસુખભાઈ નો તો કઈ રોલ આવતો નથી, ખાલી ભોગવવા પૂરતું જ છે ને, ભોગવટો. આ મશીન શરીર મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, અને કર્મ પતી જાય એટલે સાધન ને બાળી નાખવાનું, એનો રોલ પતી ગયો. આપણે બળતા નથી. આ મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતું સમગ્ર દુનિયા, સમગ્ર સૃષ્ટિ જેટલું કુદરતી રચના દેખાશે એટલું દેહાધ્યાસ ખલાસ થતો જશે. અને પોતે શુદ્ધાત્મા પદમાં રહેવું અને મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને કુદરતી રચના જોવું, આ જ આપણો પુરુષાર્થ છે. આમાં કશું અઘરું હોય તો કહો મને. એ તો બરોબર છે, પણ આ બરોબર 24 કલાક રહે અને રાત્રે તે પાછો દેહાધ્યાસમાં કઈ રીતે આપણે ગોઠવવું? અરે દિવસ તો રાત, દિવસ અને રાત તો મનસુખભાઈ ને છે કે શુદ્ધાત્મા ને છે? મનસુખભાઈ ને. પછી આપણને શું વાંધો છે? આપણને શું વાંધો છે એમ કહો મને. પણ એ મનસુખભાઈ માં જ વધારે રહેવાય છે, એટલે આ બધું નીકળી જાય ને તો કાંઈક ઉઘાટ થાય. એટલા માટે તો મેં કીધું કે મનસુખભાઈ ના મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી વાંધો શું છે આપણને? મેં તમને એવું ક્યાં કીધું કે મનસુખભાઈ ને તમે સુધારો? કીધું મેં?
મેં તમને ચોખ્ખું જોયું કે મનસુખભાઈના મન વચન કાયા જે કંઈ પણ કરે છે એને માત્ર તમારે કુદરતી રચના જોવાનું છે. મેં કર્યું એમ જોવાનું નથી અને બીજા કોઈએ કર્યું એ પણ જોવાનું નથી. પછી શું વાંધો છે? બરોબર છે. પાકું કરી નાખો બરાબર. હા, બરોબર. ઓકે ઓકે ઓકે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, વિજ્ઞાન ઘન આત્મા વિશે જરા વધારે જાણતું તમે એની મને મોકલી હતી, તમે ઓડિયો તો મોકલી હતી, પણ સમજવું છે સ્વામીજી. એટલે વિજ્ઞાન ઘન આપણે એવી રીતના કહી શકીએ કે આત્મા જે છે એની હાજરીથી ફક્ત થાય છે, પણ એનું જે છે અસ્તિત્વમાં રૂપાંતરણ નથી થતું. પણ આ જે પરમાણુ ચાર્જ કરીએ છીએ તો એ પણ ઇટરનલ છે, આ પણ ઇટરનલ છે, બંને ઇટરનલ છે. બરાબર, પરમાણુ ઇટરનલ છે પણ પરમાણુની ચાર્જ થયેલી અવસ્થા ટેમ્પરરી છે. ના એટલે મારું આનેમાં છે ડિફરન્સ માટે છે સ્વામીજી કે આ પરમાણુ જે છે એ પણ ઇટરનલ છે, આત્મા પણ ઇટરનલ છે. આત્માની હાજરી માત્રથી આ પરમાણુ ચાર્જ થાય છે, પણ આત્મામાં કોઈ ફરક નથી પડતો. યસ, એટલે એને વિજ્ઞાન ઘન કહેવાય છે. હા, આત્માની હાજરીથી ચાર્જ થવાથી આત્મા વિજ્ઞાન ઘન છે અને જે પરમાણુ છે એ કોટેડ થાય છે ચાર્જ થઈને. એટલે કર્મ તૈયાર થાય છે જેનું ફળ પાછું કુદરત નેક્સ્ટ બર્થમાં આપે છે. હા, પણ વિજ્ઞાન ઘન છે આપણે એટલા માટે કહી શકીએ કે પેલું પણ ઇટરનલ છે, આ પણ ઇટરનલ છે, પણ પેલામાં રૂપાંતરણ થાય છે. બીજો દાખલો આપું તમને ઈઝી સમજાય છે. આ સૂર્યનારાયણ છે ને એને વિજ્ઞાન ઘન કહેવાય. સૂર્ય તારાને પણ વિજ્ઞાન ઘન કહેવાય. અને સૂર્યનારાયણનો પ્રકાશ તમે દરિયા ઉપર પડે, એના ઉપરથી બાષ્પીભવન થઈને વાદળ બને ને વરસાદ પડે, એને વિજ્ઞાન કહેવાય. એટલે તમને ખબર પડી ગયું કે મૂળ વસ્તુ કેટાલિસ છે એટલે એને વિજ્ઞાન ઘન કહેવાય. એની હાજરીથી ઊભી થયેલી હવે સાયન્ટિફિક પ્રોસેસને વિજ્ઞાન કહેવાય. હા, એટલે એમાં આપણે કહી શકીએ ને કે આત્મા જે છે એની હાજરી માત્રથી થાય છે, પણ એનું જે છે એનું રૂપાંતરણ નથી થતું. બિલકુલ નહીં, બિલકુલ નહીં. હા, અને આ જે છે આ પણ ઇટરનલ એલિમેન્ટ છે, પણ એનું રૂપાંતરણ થાય છે આત્માની હાજરીથી. એનું રૂપાંતરણ થાય છે. એક મિનિટ. પરમાણુનું રૂપાંતર નથી થતું, પરમાણુનું કોટિંગ થાય છે. એ કોટિંગનું રૂપાંતર થાય છે અવસ્થા રૂપે. પરમાણુ તો પાછા શુદ્ધના શુદ્ધ જ રહે છે. હા, પણ એ પરમાણુ એ તો બરાબર છે સ્વામીજી, પણ પરમાણુ પર કોટિંગ લાગે છે તો એની અવસ્થા કહેવાય કે નહીં? કોટિંગ એ જ અવસ્થા છે, કોટિંગ એ જ અવસ્થા છે ને એ જ અવસ્થા પછી ડિસ્ચાર્જ થઈ જાય છે એટલે પાછા પરમાણુ શું. હા, એટલે એનામાં ચેન્જ આવે છે આ કોટિંગ નો. એ આત્માની હાજરી એવી આત્મામાં કોઈ સ્પેસિફિક ચેન્જ નથી આવતો સ્વામીજી. ના, કારણ કે આત્મા વિજ્ઞાન ઘન છે. પેલાને પરમાણુને વિજ્ઞાન ઘન ના કહેવાય. અવિનાશી ખરા પણ વિજ્ઞાન ઘન નહીં, કારણ કે ચેતન નથી ને, આત્મા એક જ ચેતન છે. હા, બરાબર સમજાઈ ગયું સ્વામીજી. હવે એકદમ એક્ઝેક્ટલી ક્લિયર થઈ ગયું. અને સ્વામીજી આ બેને પેલી વાત કરી હતી ને કે એમાં અવધિ જ્ઞાન હોય છે જે એમાં પુરુષાર્થ તો હોતો નથી, પુરુષાર્થ નથી. અવધિ જ્ઞાન ઉદય રૂપે હોય છે, પુરુષાર્થ માટે નથી. અવધિ જ્ઞાન ભોગવટા માટે છે. ના, મારો ક્વેશ્ચન એમ છે સ્વામીજી, એ બરોબર ખ્યાલ આવી ગયો મને, પણ મારો ક્વેશ્ચન એમ છે સ્વામીજી કે એને આનું આ કર્યું તું, આ સારું કર્યું તું કામ, એનું એના આ ફળ આવ્યું છે, એને રજીસ્ટર નથી કરવાનું ને, એટલે એને પછી કઈ ખબર ન પડે કે એનો પુરુષાર્થ તો છે જ નહીં. એમાં પુરુષાર્થ માટે છે જ નહીં ને. પોતે જે ભોગવી રહ્યો છે દેવલોકમાં પુણ્ય અથવા નરક લોકમાં પાપ, એનું રૂટ એ જાણી છે. બસ જાણીને ભોગવે છે, જાણીને ભોગવે છે. એ જાણે છે એ પછી કેરી ફોરવર્ડ તો નથી થતું, કારણ કે ડિસ્ચાર્જ પાર્ટમાં હોય છે ને આખું. હા, એટલે કેરી ફોરવર્ડ નથી થતું એનું કારણ કે ત્યાં ઘડી પ્રતિષ્ઠિત આત્મા લાઈવ નથી. હા, એટલે એ જે થાય છે એ ત્યાં જ પડદો પડી જાય છે, ત્યાં જ પડદો પડી જાય છે. દાખલો આપો. જેમ
આ પ્રાણીઓ ભોગવે છે. શું ભોગવે છે? કોઈ લાકડી મારે એ ભોગવે, કોઈ ખાવા આપે એ ભોગવે, કોઈ ખાવાનું લઈ લે એ પણ ભોગવે કે ના ભોગવે? પણ પુરુષાર્થ કરે છે? પુરુષાર્થ કરે છે? નથી કરતો. બસ. હા, નહીં પણ આ પ્રાણીનું ખબર પડી પણ આમાં આટલું મોટો દંડ મળે છે અથવા તો મોટો રિવોર્ડ મળે છે તો એનું કઈ રજીસ્ટર કઈ નથી થતું. બિલકુલ નહીં. આ દેવલોક ને નરકલોક એ મોટામાં મોટા દંડ છે. દંડનો મતલબ થાય જેલ. એ જેલની અંદર ભોગવટો છે, ખાવાનું પીવાનું ઊંઘવાનું છે, કઈ કરી ના શકો તમે. જ્યારે તમે મનુષ્ય ભાવની અંદર જેલથી મુક્ત છો એટલે કે પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા તમારી પાસે છે. દેવલોક નરકલોકમાં નથી. બરાબર. એટલે નરકમાં એને જો ભોગવેલું હોય એટલે એવું ન રહે કે હવે મારે આવા કામ નથી કરવા. ના 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 એવું. બરાબર. હા, ઓકે સ્વામીજી, બરાબર, ક્લિયર થઈ ગયું. जय सच्चिदानंद. जय स्वामी जी, चंद्र कुमार बोल रहा हूँ. जय सच्चिदानंद. बोलिए बोलिए बोलिए. स्वामी जी, अभी आगे सत्संग में बात हुआ कि नर्क गति और देव गति में जैसे कि होता है करके, तो स्वामी जी जाति स्मरण ज्ञान के कारण तो जानते हैं ना स्वामी जी कि क्यों मुझे दंड मिल रहा है, तो जाति स्मरण ज्ञान तो जानते हैं ना. हाँ हाँ हाँ, वो अवधि ज्ञान तो मैंने ऐसे बताया, मगर जातीय स्मरण ज्ञान होता है कौन से कर्म करना. वो मिस्टेक है बोलने में. अवधि ज्ञान नहीं, जातीय स्मरण ज्ञान. जी स्वामी जी, वही मुझे जातीय स्मरण. यू आर राइट. नहीं जातीय स्मरण ज्ञान करेक्ट. अवधि ज्ञान दूर के चीज को देखते हैं, वो तो वर्तमान दिखता है. जातीय स्मरण ज्ञान मतलब पिछला होता है, दिखता है. यू आर राइट. हाँ स्वामी जी, क्लियर करना. जय सच्चिदानंद. जय सच्चिदानंद.